લે સાકતી પડી છે. મન તેમ કે તું હુઈ ગઈ છે એટલે હું તો આમાં મસર ઉડાડતી હતી. ભાભી તાવ આવ્યો છે ને એટલે હુતી છું. ઓરો હા કોઈ હારા ડોક્ટરને બતાવ્યું કે નહીં તે તને તાવ આવ્યો છે તો હા કઈક દવા બવા લીધી કે નહીં? અમારા દેરને કે હા દવાખાને લઈ જાય તને. જાણે કેમ હાવ પથારીના મરણ પથારીમાં પડી હોય અને હાવ છેલ્લા એન્ડમાં હોય એની જેવું મોઢું થઈ ગયું નહીં? એની જેમ હુતી છો તું. ભાભી તમને ખબર જ છે ને મને 3-4 દિવસથી તાવ આવે છે અને કેટલી નબળાઈ આવી ગઈ છે. બધા હાલી નહીં શકતી હોય ને હાથે પડી જાય છે. આટલી બધી નબળાઈ આવી ગઈ તને? આ તારા છે ને નાટક હંધાય બંધ કર, બંધ હો. આ તારા નાટક છે ને એ નહીં હાલે. મને હંધી ખબર છે આ કામ ન કરવા પડે ને એટલે ધતિંગ પંચા દોઢ તો કરીને હુતી છે તું અહીંયા. ભાભી મને કઈ આમ હુતું રહેવાનો કઈ શોખ નથી થતો. મને ખાટલામાં પડ્યું રહેવું નથી ગમતું. હા એ તો ખબર છે ખૂતું રહેવાનો શોખ નથી થતો, ખાટલામાં પડ્યું રહેવું ગમતું નથી. આ બાપને ઘેરે કોક દીક બે કામ કર્યા હોત ને તો હાહરિયામાં આડો ના છેડત આડો એટલે હારી મારી પાસે ના થાવ ને. જે થતી હોય ને એની પાસે હારી થવા જાજે તું. ભાભી ઘરનું હંધુય કામ તો હું જ કરું છું ને. હા તો 2-3 દિવસથી મજા નથી એટલે થોડુંક ઓછું કામ કરું છું. ઠીક એટલે હું તો અહીંયા રાહડા જ લઉં છું નહીં? તૈન તાલીના બેઠી બેઠી ઘરના હંધાઈ કામ તું જ કરે છે તો અહીંયા હું શું કરું છું? હે આ કેટલા દિવસ હું જોઉં છું પથારીમાં પડી છો અને પાછી તો ઉપરથી એમ કે ભાભી ઘરનું હંધુય કામ તો હું જ કરું છું. આ તો 2 દિવસ મને મજા નથી ને તો હું હુતી તું. આ છે ને દેરાની સી ખોટું બોલવાની પણ કઈક હદ હોય, હદ. હા આટલું ના હોય. લ્યો ચાલુ કરી દીધા પીલુડા પાડવાના. કઈ કહીએ એટલે પીલુડા પાડવાનું ચાલુ કરી દે. હાડી બાને કહેન, બાપાને કહેન, મારા દેરને કહેન, હંધાઈને કેવા જાય. મન ભાભી ખીજાય છે, ભાભી મને વઢે છે, ભાભી મને કામ સીન દે છે નહીં? ભાભી હા તાવ આવ્યો એમાં તો તમે કેટલું બોલી ગયા છો ને આમે મેં બધું ઘરનું કામ પતાવીને હું હુતી છું. ઓલા છોકરીમાં કપડા પડ્યા એ તારો બાપ ધોહે, વાહિંદુ તારી માં કરવા આવશે, ઠામડો તારો ભાઈ ઉટકશે. હે ભાભી તમારે મને જે કેવું હોય ને એ કયો પણ તમે મારા બાપ હબુ ના છો. એટલે હવે તું મારા સામું બોલી કે મારે હું કેવું ને હું ના કેવું એમ? આ છે ને જેઠાણી સો જેઠાણી તારી મોર પરણીને આવી છું આ ઘરમાં એટલે બોલવામાં થોડુંક ધ્યાન રાખજે. લ્યો હવે 2 કલાક રડશે મારા દેરને જોઈને આડી ભેકનો તાડશે નહીં? હજી જોરથી રડ, મને કાંઈ ફરક નથી પડતો. અને તાર જેને કેવું ને તમ તાર કહી દેશે હો. ભાભી મને તમારી જેમ નાટક કરતા નથી આવડતું. એટલે તું કેવા હું માંગે છે? હું નાટક કરું છું એમ? તે કેદી મને નાટક જોયા? કેદી તે મને પથારીમાં હુતા જોઈ? તું મને બોલ ને તારી જેમ. આ તારા બાપે ને તારી માએ તને આ શીખડાવ્યું છે કે જેઠાણીને જ્યારે હોય ત્યારે ખોટી ખોટી રીતે બદનામ કરી દેવાની? ભાભી આ જોશથી ને બોલો છો ને આડો હે પાડો હે તો સાંભળે છે ને. ઠીક એટલે હવે હું જે બોલું એ આડોહી ના પાડોહી નહીં સાંભળે એમ? તારું કહેવાનું એવું છે કે ભાભી તમે ધીમેથી બોલો, આ ખરાબ લાગે છે, આમ છે તેમ છે. હવે તું છે ને આ લેક્ચર મને ના દેતી હો. જ્યાં દેતી હોય ને ત્યાં દેવા થશે. મારી પાસે તારું ભાષણ નહીં હાલે કઈ. અને ઊભી થાય ને આમ કામ કર. નહીં ઊભી થાય જ નહીં તોય આમ પાડાને જેમ પડી જ રહે, બેઠી જ રહે આરામથી. ઊભી કરું નહીં થવાતું હોય નહીં? લે ઊભી કરું. લે એક કામ કરું, હુઈ જા. લે હા માથું દુખતું હોય છે ને, લાય માથું દાબી દો. લાય અરે સેવા કરું. હાથે દુખતા હોય છે ને, લાય હાથે દાબી દો. લાય દાબી દઉં. અરે દાબી દઉં તને દાબી દઉં. ધોઈ નાખું છું કપડા. આ રડવાનું બંધ કર, નાટક બંધ કર પેલા. બસ પીલુડા પાડીને બેસી જાય આંખમાં. બીજું કઈ આવડે છે કે નહીં તને? કે તારા બાપે તને કરિયાવરમાં આવું જ બધું આપ્યું છે? મેં કરિયાવરની ક્યાં વાત આવી? તમે જેમ કહો છો એમ તો હું કરું છું. કપડા હું મોડેકથી ધોઈ નાખત. એટલે તો એટલો જ પડે ને કે મોડા હુકત. ઠીક એટલે હવે આ ઘરમાં કામ તારી મરજી પ્રમાણે થશે એમ? તું જ્યારે ઈચ્છી ત્યારે કપડા ધોવાય એટલે તને મનમાં આવે જ તારે કરવાનું છે એમ? એક તો બાપની ઘરે કરિયાવરમાંથી કઈ લાવી નથી અને જીભડી તો હાથેકની લાંબી લાંબી લહ જેવી હલાવે છે. આ ઘરમાં તો હું જેમ કહું ને એમ જ થાય. તને પોહાય ને તો તું રહેજે, બાકી તારા બાપને ઘેર તમ તારા ફોરા પગે નીકળી જાજે હો. ભાભી મારા માવતર ગરીબ છે એટલે કરિયાવર નથી આપ્યો. એમાં તમે આટલું બધું હું કામ સંભળાવો છો મને? તો છે ને તારા બાપને કેવું તું
કે તને પણ ગરીબ માણાની ઘેરે જ પરણાવત એટલે ઉપાધિ જ ના રહેત. આ મારા બાપા જો રૂપિયાવાળા હતા ને તો મને રૂપિયાવાળાને ઘેર પરણાવી. આ આપણા ઓકાત ન હોય ને તો ઓકાતની ઉપર ના જવાય. જેટલી પછેડી હોય ને એટલી જ હોડ તાણાય. અને આમ જા કામ કર જા. અરે જલ્પા, આ તને મજા નથી ને કેમ આ પાણીની ડોલ ભરશો? બા કપડાનો ઢગલો પડ્યો છે એ ધોવાશ ને તે પાણી ભરવા આવી. રેવા દે, તારે કાંઈ કામ કરવું નથી. મજા નથી ને હું કહું છું રાધાને હમણાં કચરા પોતાને કપડાને બધું કરી નાખે. તને કેટલી વાર કીધું છે મજા ન હોય ને તો તારે થોડીક વાર હોઈ જવાનું, કામ નહીં કરવાનું. બા ખોટા ઘરમાં કજિયા કંકાસ થાય એના કરતાં તો ધોઈ નાખવા સારા કપડાં. કેમ ભાભીએ કાંઈ કીધું પાછું? ના ના ભાભીએ કાંઈ નથી કીધું. સાચું બોલજે હો. ના ના બા એવું કાંઈ નથી. હું હમણાં ધીરે ધીરે ધોઈ નાખીશ ને. ના તારે નથી ધોવા. એવું હોય ને તો હું કામ કરવા લાગીશ. ત્યાં ભાભીને શું કામ છે? આ 2 જોડી કપડાં ધોવાશે ને કચરા પોતા કરવાશે ને વાસણ ઉટકવાશે. એને ક્યાં વાડીએ જવું છે? હશે બા, મોટા છે ને અને જેઠાણી મારા થઈ છે એનું મારે માન તો રાખવું પડે ને. પણ આમ જો તને મજા હોય ત્યારે તું બધુંય કામ કરશો ને, તું કાંઈ ભાભીને કામ કરવા દેશું? આ મજા ન હોય ને ત્યારે હું કહું કે થોડોક તારે આરામ કરી લેવાય. પણ કાલે ખબર છે ને તને અશક્તિ ને ચક્કર આવતા હતા, પડી ગઈ હોય ને વાગ્યું હોય તો એની કરતાં થોડોક આરામ કરી લેવાનો. બા જો હું એના જેવી થાવ તો એના મન મારામાં શું ફેર? જો તું કામ કર્યા કરે ને તો એને એટલું જ જોહે. એટલા માટે હું કહું છું કે તારે થોડોક આરામ કરી લેવાનો. સારું હોય ત્યારે તું કર્યા જ કરશો ને તું વાડીએ જાશો, એને વાડીએ જવા દેશો? એ વાડીએ નથી જાતી. તારે તો જો ઘરના કામ કરવાના હોય, વાડીના કામ કરવાના હોય અને અમારું કરવાનું હોય. થાય રાખે, મજા ન હોય તો ધીરે ધીરે કરે રાખું. બાકી તો હંધુય કામ પતી જ જાય છે ને. હા 2 કલાક મોડું થાય કામ. તું છે ને માને નહીં. જઈ તને આમ હોસ્પિટલ દાખલ કરવી પડશે ને તઈ તું ત્યાં છે ને ખાટલામાં હોય, ચા સિવાય તું નહીં હોય. બા તમે સો ને મારું ધ્યાન રાખવા, પછી હું જરૂર છે? હું તો ધ્યાન રાખું છું બટા, પણ જો હાલતા ચાલતા ચક્કર આવે ને પડી જાય તો પછી? એવું કાંઈ નહીં થાય. અને તું પાછી હમણાં છે ને મજા નથી કરતા, ખાતી નથી. થોડું ખાઈ લેતી હોય ને પછી દવા પીને તો વાંધો નહીં. પછી આ એકમાંથી છે ને બીજું થાય. બા પણ કાંઈ છે ને ભાવતું નથી. ખાવ છું ને તો કડવું લાગે છે અને જો ભરપેટ ધરાઈને ખાવ ને તો ઉલટી થઈ જાય છે. આમાં કેમ ખાવું મારે? એટલે થોડું જઈ ભૂખ લાગે ને તો એ ખાવાનું અને થોડું ભીહ મારીને ખાઈ લેવાનું, કાંઈ ન થાય. જો ખાય ને તો પછી કામ થાય, નહીં ખાય તો હજી હસોડા હાથ પગ નહીં હાલે ને તારે દરરોજ હોવું પડશે. એની કરતાં તું 2 દી ધ્યાન રાખ ને તો હટ સારું થઈ જાય. એટલે તારે કોઈનું સાંભળવું તો નહીં. એનું હું છે ને ભાભીનું કાંઈ મગજમાં લેતી નથી. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખું છું. હવે એને તો ટેવ પડી ગઈ છે બા. એ તો છે ને પહેલેથી ને એવી છે. તું નહોતી આવી ને તો એ પહેલાં આવી હતી ને તો એ છે ને કાંઈ કામ ન કરતી, બધુંય મારે કામ કરવું પડતું. પણ હવે તું આવીશો ને એટલે મારે છે ને બહુ નિરાશ છે. એક કામ તું મને કરવા નથી દેતી અને જે ખાવું એ બધું બનાવી દેશું. અને એ તો છે ને આપણે કીધું હોય ને બટા આજ ઓળો બનાવજો ને તો કે હા તમારે ઓળો ખાવો છે, તમને બહુ ઓળો ખાવાની ઈચ્છા થાય. ઓળો કીધું હોય ને તો આ બીજું જ ક્યાંક ઊંધું જ બનાવીને આપી દે આપણને. બા અત્યાર સુધી તો તમે ઢેડો છે. હવે વહુ આવે તો પછી તો શાંતિ હોય ને તમારે કાંઈ ખાવાનું મન થયું હોય ને તમારે મન કહી દેવું, એને ના કહેવું. ના અમે જો આપણે 2 વાતું કરી છે ને એને કાંઈ ન કહેતા, વળી તમારી હારે બાત છે. આવું કાંઈ નહીં કહું પણ તું છે ને એવું તો થોડોક પોરો ખાઈ લે, હું કામ કરી નાખે. ના એ હું છે ને ધીરે ધીરે પતાવી દઈ. તમે બેહો જાઓ, હમણાં હું તમને છે ને ચા બનાવી દઉં ઘડી કરી. એ મારે ચા નથી પીવો, લાય હું થોડુંક અંદર કામ કરવા લાગુ અને તું ધીમે ધીમે ડોલ લઈને આવજે, બળતી નહીં હો. હા જાઓ અને ધ્યાન રાખજે પાછી. એ હા બા. એ રાધા અહીંયા હાલ તો. શું કરતી હશે રાધા? આ બેરી ક્યાં વઈ ગઈ? હુઈ ગઈ કે નહીં અંદર જઈ? બોલો ને હા હું તમે માળા ચાલુ કરી છે મારા નામની? કેમ મારથી કઈ તને કહેવાય નહીં 2 શબ્દ? ના રે ના, તમ તારે 2 નહીં 4 શબ્દ કયો ને. હું તો ખાલી પૂછું છું બા, ક્યાં હું મને ક્યારની બૂમ ઉપર બૂમ પાડો છો તમે? આ જલપાન મજા નથી, તાવ આવે છે તો થોડું કામ ન કરાવાય, એને ઘડીક આરામ ન કરવા દેવાય. બા એ હવારની હોતી જ છે અને તેની રીતે તમે જોવો છો ને
તો એને દીધા એ આરામ કરે છે. એને શું વાંધો છે? કાંઈ વાંધો નથી. અને ખાલી એક કપડાં ધોવાનું કીધું તો શું થઈ ગયું? બાકી હંધુય કામ તો મેં કરી નાખ્યું છે. મારે કપાળમાં આખ્યું છો ફૂટી નથી ગઈ. હું હંધુય જોઉં છું કે એને મજા નથી ને એટલે એ હુતી છે, અને તોય એના ભાગનું થોડું ઘણું તો કામ કરે જ છે. હા, હુતી નથી રહેતી. અરે બા, તમે હાવ ભોળા છો, હાવ ભોળા. આ તમને ખબર નથી, એ છે ને નાટકબાજ છે, નાટકબાજ. નોટંકી તને લોહીમાં ભરી છે. હું ભોળી છું એટલે તો બધાય ફાયદો ઉઠાવે છે ને મારો, કે હા હું ક્યાં ખબર પડે છે. તો હું તમને એ સમજાવું છું કે આ તમે મારી જેમ હાવ ભોળા રહ્યા ને એટલે ઓલીને એમ જ છે કે હું મજા નથી કરીને હુતી રહી, મને તાવ આવે એટલે મારી હા હું ભળવાઈ જાહે ને મારું કામ થાય હોવાનું, એટલે જ એને મેં કામ સીંધું છે. એને તમે હાથ અડાડીને જોયું કેટલો તાવ ભર્યો છે એમ? બા, 10 ઉપર ડિગ્રી તાવ હશે, એટલી આમ વરાળું નાખે છે એના શરીરમાંથી. ગમે એને બતાવીને તો ખબર પડે કે કેટલો તાવ ભર્યો છે એમ. ઈ ખોટું નથી બોલતી. એ તો તડકે બેઠી બેઠી કપડાં ધોતી હતી ને તો હંધાઈનું શરીર ગરમ જ હોય. તમે હોય કે હું હોય કે ઈ હોય, અડધી કલાક તડકે બેહો ને એટલે શરીર આપોઆપ ગરમ થઈ જાય. બાકી જો મેં એને માથું દબાઈ દીધું, હાથ દબાઈ દીધા, બધું કરી દીધું, પણ એને છે ને ટેવ પડી ગઈ છે બાખોના નાટક કરવાની. ઓલું હું એને બાપાને ઘરે ને કાંઈ કામ નથી કર્યું ને એટલે અહીંયા આવીને એને આડ આવે છે, બીજું કાંઈ નથી કામ કરવાનું. બાપાને ઘરે કામ કોણે નથી કર્યું? તે નથી કર્યું કે એને નથી કર્યું? એને બાપા ત્યાં તો એને બધુંય કામ કર્યું છે, ખેતરે જાતી. કામ તો તે નથી કર્યું. પૈસા વાળા હતા તો રાસપાટ ભોગવીને આવ્યો તો અહીંયા ઈ જ કરવું છે. દેરાણી છે ને ઢૈડા કરે, હા હું ઢૈડા કરે. મારા કેટલા પગ દુખે, કોઈ દી એમ કીધું કે હાલો બસ તમને પગ દાબી દઉં, સોળી દઉં, કે તમારે હું ખાવાની ઈચ્છા થઈ છે બનાવી દઉં? કીધું કોઈ દિવસ એટલા વરસમાં? બા, તમે કયો નહીં ને તો ખબર ના પડે કે તમારા પગ દુખે છે. ઓલા આપણે ખાવા બેઠા હોય ને તો કીધા વગર તો માય આપણને ખાવાનું ન પીરશે, એટલે તમે કયો ને તો ખબર પડે કે તમારા પગ દુખે છે કે નથી દુખતા એમ. તું આ ઘરમાં નથી રહેતી, હંધાય ને ખબર છે, જેને પૂછ ને એમ કે મારા પગ દુખે. તને જ નથી ખબર કે માના પગ દુખે છે. ક્યાંથી ખબર હોય? ખબર રાખે તો કોક દી કેવું પડે કે લાવો બા હું તમને દાબી દઉં. ઈ તો કઈ કરવું નથી. કયો ને તો હંધોય થાય. કીધા વગર અમને કઈ ભગવાન નથી આવતા અમારા શરીરમાં, કે અમારા શરીરમાં ભગવાન આવીને એમ કહે કે જા તારી હાહુને પગ દુખે છે એને પગ દબાવ. આ પીડા થતી હોય ને તો ઘરમાં કોઈને કે તો કોઈ ના ન પાડે, અને તો કોકની પાસે સેવા કરાવી કરે, દવાખાને જઈને વયું જવાય ને દવા લઈ આવાય, દુખાવામાં તો રાહત થાય. હા, હવે તો તું જેમ કે ને એમ જ કરવું પડશે, તારી સલાહ લેવી પડશે. આ નાનીને કેમ કોઈ દી નથી કેવું પડતું કે મને પગ દુખે તું દાબી દે? એ તો મને ઘણી વખત દાબી દે એમ કે લાવો બા હું તમને માલિશ કરી દઉં, પગ દાબી દઉં. તે કોઈ દી પૂછ્યું? વાહ, હમણાં વસ્તુ લેવી હોય તો પેલા લઈ લે. 2 હાડી લેવી હોય ને તો પેલા એમ કે મને લેવા દેજો, મને ગમે એ કલર લેવા દેજો. તો કેમ એમ કહે છે કે હું પેલા લઈ લઉં? અને કામ કરવું પડે ત્યાં પેલી મોર અને વસ્તુમાં આપણે મોર. કા આ તમને આમ બહુ સારું આવડે નહીં? એક વહુને ગોળ ને એક વહુને ખોડ આપતા. નાની વહુને ગોળ આપો, મોટી વહુને ખોડ આપો. ઈ છે ને મીઠુડી છે, મીઠુડી. મને એને જેમ ખોડા દેખાડા કરતા નાટક કરતા ન આવડે. અહીં તો જે હોય ને હામું થઈને રહેવાનું. ભલે જેને મીઠા લાગવા એને મીઠા લાગ્યા, જેને કડવા લાગવા એને કડવા લાગ્યા. આપણે તો કમળો હોય ને પીળું જ દેખાય. તમે ગમે એટલું કરો ને તો પીળું જ દેખાય. હું તને ગમે એટલી હથેળીમાં રાખે ને તો તને એમ જ દેખાય કે હા મારા હાહુ મને રાખતા જ નથી, મારા દેરાણીને જ રાખે. હવે એના કઈ ઓહડિયા છે નહીં. પણ આ જોવો ને ક્યારની જોઉં છું તમે મારા દેરાણીનું જ બોલો છો. સલ્પાનો સ્પર્શ લઈને તમે જ્યારે હોય ત્યારે મારી પાસે લઈને આવો છો. કોઈ દી એમ કીધું કે નહીં રાધા તું આ ઘરની મોટી વહુ છો, તું આ ઘરમાં પરણીને વહેલા આવી તો હું તારી બાજુ બોલું? પણ એવું તમને આવડતું જ નથી. પછી એમ કે મારી મોટી વહુ બોલે 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 જ ને પછી મોટી વહુ હાસુ દેખાય ને હાસાનો પક્ષ લઉં. તું મારી સેવા કરતી હોય તો તારું લઉં ને ઈ કરે તો એનું લઉં. મારે તો જો બે ડાબી જમણી, મારે એકેય વાલી દવલી નથી. તમારા મનમાં જે હોય ને સમજ હોય સમજો. જો મને જેવું લાગ્યું ને એવું મેં કીધું કે ઈ આપણા ઘરનો સભ્ય કહેવાય, આપણી જવાબદારી બને. એને મજા નથી ને એટલે આપણે એને આરામ કરાવવો પડે. તમે એમ કહો છો કે તમારા બેને જેમ કરવું એમ કરો, તો હું કામ તમે અમારા બેની વચ્ચે બોલવા આવો છો? તમને કોઈ હમ આપે છે? પણ નહીં, ત્યાં તમને હાલશે જ નહીં, ત્યાં તમને બોલવા જોઈએ જ. તમે છે ને મારે બોલવું ના હોય પણ બા તમે છે ને મને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો પરાણે. પણ હું કરું? તે ખાવું છું ને એટલે મારે બોલવું જ પડે. મારાથી હોવાનું દુઃખ સહન ન થાય ને એટલે. તો હાહુ છો મને તો બેની હાહુ થઈને રહ્યો, એકની હાહુ થવાની જરૂર નથી. અને તમને બહુ દયા આવતી તમે જઈને કપડાં ધોઈ નાખો જાઓ. હા, હવે ઈ સાંભળવાનું ઋતુ મારે બાકી કે તમે કરો. મારે જ કરવું પડશે. તમારે હાથમાં મહેંદી મૂક્યું છે ને એટલે રૂપાળ્યું. આપણા 2 દીકરાના લગ્ન તો થઈ ગયા, પણ આ મોટી વહુ તું તો જાણશો ને. એને તો ખબર જ હોય ને મારે તો હારે રહેવાનું હોય 24 કલાક એની. આ થોડા લાડકોટથી મોટી થયેલી હોય અને લગ્ન કરીને આપણે ઘરે આવી એટલે નાની વહુ કરતાં થોડીક આકરી તો ખરી.
એટલે હું એવું વિચારું છું કે આપણા બે દીકરાઓને ભાણે નોખા કરી દેવી અને બસ પોતપોતાનું ઘર હાચવે અને પોતપોતાની દુનિયામાં આનંદ કરે. ના રે ના, આ કેવી વાત કરો છો? આ બે ભાઈને એટલું સારું બને છે તો વહુને લીધે હું કામ જુદા કરવાના? આપણે ભાણે નોખા કરવાના છે. આપણે રોજગાર ધંધામાં ક્યાં કાંઈ તકલીફ છે બે ભાઈને? ભલે ને બે ભાઈ ભેગા મળીને ધંધો સંભાળી લઈએ આપણો. આ તમને તો ખબર છે ને, આ અન્ન નોખા એના મન નોખા, પછી ધીમે ધીમે એમાંથી બે ભાઈને ભળતું બંધ થઈ જાય. એની કરતાં હારે જેટલા વર્ષ રહે એટલા વર્ષ રહેવા દો ને, પછી તો જુદું થવાનું જ છે ને. એ બાધી ઝઘડીને નોખા થાય એના કરતાં બે આમ હસતા હસતા નોખા થાય ને તો આવરો જ આવરો રહે બે ભાઈઓને. અને બાયુને તો જો, આ તો તું મારી પત્ની છે છતાં કહેવું પડે, એ સ્વભાવે થોડાક તકલીફ હોય જ બધાને. દેરાણી જેઠાણીઓ હોય ને એટલે આપણે નહોતું, આપણે હતું જ ને, બધે આમ જ હોય છે. એટલે એના કરતાં નોખા કરી દેવા હારા. આ બધાય ઘરે ઘરે વાસણ હોય, ખખડવાના હોય, મને ખબર છે. એટલે તો હું કહું છું, બાયું ભલે ને બોલે, આપણે બહુ મગજ ઉપર નહીં લેવાનું. હું છે ને બે બાયુને તે હાટું સમજાવું છું અને બેયને છે ને બેલેન્સ કરું છું. એ પણ પાણી મોભાની ઉપર ચડે ને એ છે ને પાણી નાક ઉપર ચડે ને એટલે એ છે ને પાણી પહેલાં પાળ બાંધવી પડે. નકર આ બધું કેવું છે કે ગામમાં ફજેતો થાય, મન બધાના ખાટા થાય, બાંધે, દુનિયા સાંભળે, વાતું થાય અને એ પછી જ નોખા થવું એના કરતાં પહેલેથી હખેથી થઈ જાવી એમાં હું ખોટું જ મને એમ કે. પણ જો અત્યારે જુદા થાય તો એ ગામમાં વાતું નથી થવાની, તોય થવાની છે ને પછી એ થવાની છે. એને કરતાં 2-5 વર્ષ છે ને ભેગા રહીને તો થોડુંક કમાયેલું દેખાય. એક રોહોડા હોય ને તો બહુ ફેર પડે. એટલે એક રોહોડાનો ખર્ચો ને 2 રોહોડાનો ખર્ચો તમને તો ખબર છે ને, ડબલ ખર્ચો થઈ જાય. એની કરતાં પ્રેમથી રહેશે ત્યાં સુધી રહેવા દો ને, જ્યાં સુધી છોકરાને વાંધો ન હોય ને ત્યાં સુધી રહેવાય. મને એટલી ખબર પડે. એ તું વાત મારી નહીં માની. હું તો હું ક્યાંથી જે દ્રષ્ટિથી જોઈ રહ્યો છું ને પરિવારમાં, એ મને મારી રીતે કામ કરવા દે. નકર આ છોકરાઓ છે ને મારું નામ ખરાબ કરશે અને બે ભાઈઓ વચ્ચે બાયુને લીધે અદાવત ઊભી થાય ને તો ક્યાંય નહીં રહેવી આપણે. પણ પહેલાં તમે બે છોકરાને પૂછ્યું? એને તો પૂછો, એની શું ઈચ્છા છે, એને જુદું રહેવું છે કે ભેગું રહેવું છે, એને પૂછવું પડશે ને. એ એમ કહે અમારી બેન કાંઈ વાંધો ને તમારે ભેગું રહેવું છે તો? એ ભેગા તો રહેવાનું જ છે ભાઈ, ધંધા રોજગારમાં. ખાલી ભાણે નોખા થવાનું છે, એમાં ક્યાં મોટી વાત છે. પણ એ તોય જુદા જ કહેવાય ને, ભાણે થાય કે ધંધે થાય, હાવી થાય. પણ કહેવાય હું કે ફલાણા ભાઈ છોકરા જુદા છે. એમાં કાંઈ વાંધો નહીં. એ દુનિયામાં છે ને બધા બાધી કૂટીને પછી નોખા થાય એના કરતાં આપણે એ પહેલાં કરી દેવી ને એમાં સમજદારી છે, મને એવું લાગે છે. એ ભાઈ થોડોક સમય ખેંચો ને, એવું લાગશે તો હું જ તમને સામેથી કહી. વધારે વધી જાય ને બે બાયુને બાંધવાનું તો હું જ કહી દઈ કે હવે છે ને જુદા થઈ જાવ. આપણે આ પહાણ જ નથી થતું. એ અટાણે છોકરા છૈયા થયા નથી ને તો નોખા થઈ જાય તો સારું. કાલે હવે છોકરા છૈયા થાય ને તો વાલો દવલો થાય કે મારી હાટું લાવ્યો ને ઉલાની હાટું ન લાવ્યો ને. એ નાના છોકરા હોય ને તે માવતરને બધા છોકરા પોતાના રાજકુમાર જ લાગતા હોય. એમાં ઓલી કે મારા છોકરાને તમે અહીંયા રોતો તો ને એને ખવડાવ્યું નહીં, દૂધ ન પાયું. ત્યાં ઓલી કહે કે મારો છોકરો આ સંડાસ કર્યું હતું, તમે હું રસોઈ કરતી તમે ઊભા થઈને એનું સફાઈ ન કરી. હવે આવું બધું નાની નાની વાતમાં ઝઘડા ઊભા થાય. અને એ છોકરા નાના થાય ત્યારની વાત ત્યારે, હજી થાય ત્યારે ને. અત્યારે હું કામ એટલું બધું વિચારો છે? અત્યારે જે છે એ વિચારો ને. પણ એ પહેલાં જ છે ને ભાઈ પાણી પહેલાં પાળ બાંધી દેવી જોઈએ. મેં તને પહેલાં જ કીધું. એમાં છે ને ભલાઈ બધાની છે. હજી ઓલી નાની હાલી આવે છે હવે એમ કહે કે જો નાની આવીને તરત જુદા છે. એટલે કાંઈ નહીં તો 1-2 વર્ષ તો વાટ જોવો, તરત એમ ન જુદા કરી દેવાય. હજી તો આવતા આવે તેને ઉપર ઘરની જવાબદારી એકલા ઉપર ન નખાય. એ તમને લાગે. આ તમને બાયો માણસને છે ને ગમે એટલા સમજાવીને નહીં સમજો. કોણ જાણે કયા પ્રકારનો મોહ હોય છે તમને ખબર નથી ભેગા રહેવામાં. એ છે ને ભવિષ્ય જોવાનું હોય, આપણું ભવિષ્ય. અટાણે તમે ભેગા હશો અને કાલે હવે ઝઘડા કરશો, એના કરતાં ભેગા છો ને નોખા થઈ જાવ ને તો પ્રેમ જળવાઈ રહી. તમે કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. આ ભેગામાં જ પ્રગતિ થાય, તમને નથી ખબર? થઈ રહી પ્રગતિ. હા ભાઈ થઈ જાય જે થવું હોય. તમે હું કામ એટલી બધી ચિંતા કરો છો? તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? હે, તને કહો, આમ બુદ્ધિ છે કે નહીં તારામાં કઈ? કેમ તમને નથી ખબર મારા બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ હોય તો આવું કરે જ નહીં. હવે શું કર્યું મેં?
આ જલપાઓને મજા નથી, તાવ આવે છે એટલો બધો, તો એની પાસે કામ હું કામ કરાવીશો તું? હે, આ બે કામ તું વધારે કરી નાખી, તું કાંઈ દુબળી પડી જવાની છો? બોલી લ્યો, જેટલું બોલવું હોય ને એટલું બોલી લ્યો. એટલે આ તમારી નાની જલપાઓ હવે તમને ચુગલખોરી કરી દીધી એમ નહીં, એને જરાય શરમ નહીં આવતી હોય શેઠની પાસે વાતું કરતા? એણે મને નથી કીધું. તો એને ઘરવાળાએ આવીને કીધું હોય છે. હા તો કહે જ ને. અને બાયા એટલે ધણીને મોઢે બકી ગઈ એમ નહીં. આ ઈ છે ને એની આદત જ છે, બીજું કઈ નથી. આ કામ ન કરવાના હંધાઈ નાટક છે. હવે નાટક વાળી એને હાસીને મજા નથી, તને ખબર નથી તાવ આવે છે એમ? તમને ખબર છે? હા તો ખબર છે મને. કેમ તમે એને અડ્યું તો આમ તાવ આવે છે કે નહીં એમ? એને અડવાનું હોય બહુ વારું ને. તો પણ તમને કેમ ખબર એને તાવ આવે છે? આ ઘરમાં બધા કે બાને કીધું, પછી નાનકાએ કીધું, તો એ કઈ ખોટું બોલતા હોય કોઈ? અને દેખાય માણાના મોઢા ઉપર દેખાય એટલે મજા ન હોય ને. તો એને તો આદત છે, નાટકબાજ છે, નાટકબાજ. હવે નાટકબાજ નોટંકી કરતા તો એને જ આવડે છે. હું આમ અમરું કરીને બેસી જાઉં. લ્યો હું બેસી જાઉં. લ્યો મને મજા નથી, પગ દુખીએ. રહેવા દે. હાસું અને ખોટું બધું દેખાય મોઢા ઉપર. હે, ખોટા ખોટા માંદા પડી, હાસા માંદા પડી, એમાં જમીન આસમાનનો ફેર. બાયડી તો હારી લાગતી જ નથી. કોઈ એમ નથી કીધું કે નહીં રાધા તું સાચી છો, પણ જ્યારે વજે તમને તમારી બાયડીમાં જ ખોટ દેખાતી હોય તો બાયડીને લાવ્યા હું કામ? ધૂપ દીવા કરવા? અરે ખોટ નથી દેખાતી, પણ આપણે એવું ન કરાય. હવે બે ઘરમાં રહેવું, આપણે કદાચ મજા ન હોય, કારણ તને મજા નહીં હોય તો એ નહીં કામ કરે. તમે ધણી કોના છો એના કે મારા? હું બોલેનું ભાન છે તને? ધણી કોના છો એના કે મારા? મારા છો ને તો મારી બાજુ બોલો, એની બાજુ બોલવાની જરૂર નથી તમારે. હા એવું ન હોય, ખોટું હોય નહીં ખોટું હોય, હાસું હોય હાસું હોય. મારી બાજુ બોલો વાળી. આ તને એમ ન થાય જરાય દયા ન આવે કે ભાઈ મારી દેરાણીની મજા નથી તો આપણે બે કામ વધારે કરે, પછી થાય કારક હાજા મજા ઘરમાં છે એકબીજાને કામ કરી નાખવાના હોય. ટાઈમ દીધો, આરામ કરવા દીધો. ઢોળો મારે એકને ઢળવાનો આખી જિંદગી હું ઢળવા જ લાવ્યા છો મને? પણ એ કાંઈ થોડા આખી જિંદગી માંદા રહેવાના છે બાપા, 2-3 દી હોય ને. દવાખાને લઈ ગયા, હારા ડાક્ટર ને બતાવ્યું, દવા કરાવી, 4 દી આરામ કરવા દીધો, પછી શું છે? પછી કઈક હદ હોય. આ તો એને છે ને બાનું મળી ગયું, બાનું, બીજું કઈ નથી. એને ખબર છે કે હું જેમ કહું એમ હંધાઈ કરશે ને મારી પાલી આ ઘરમાં આવેલ છે. એટલે પણ એવું ન હોય, કોઈ ઘરમાં થોડા ખોટા રાધા આવું કરે. તું લઈને વાત બેઠી છો તે? એટલે હું ખોટી, હું જે કરું એ હંધુય ખોટું, ઈ જે કરે એ સાચું, એમને તમારે કહેવાનો મતલબ તો એવો જ છે ને? એવો મતલબ નથી. એને બસ ગરીબની ગાય થઈને પીલુડા પાડતા આવડે એટલે હારી લાગે, અને હું મોઢે હંધુય સાચું કહી દઉં એટલે હું કડવી લાગુ. આ મારે એની જેમ જ કરવું, ગરીબની ગાય થઈને ફરવું, ખોટું બોલીને પીલુડા પાડવા, તો હારી તો લાગુ બધાયને. આ તો હાસું બોલું ને એટલે કોઈને ગમતી નથી. અરે હાસું બોલવાનું નથી. અને તું બા સામે વડકા ભરતી હતી, બા સામે જેમ તેમ બોલવાનું હોય? બાને કઈ જેમ તેમ નથી બોલી હું તો. બાને સમજાવાય કે એક વહુને વાલી ને એક વહુને દવલી ના કરાય. આ તો બાને જ્યારે હોય ત્યારે ઈ હારી, બાને બે ઘડી પગ દબાઈ દે, ઈ બાને સારું લાગે. આ ઘરના હંધાઈ ઢોળા હું ઢોળું, ઈ બાને નથી દેખાતું. આ તો પગ દબાવે એટલે નાની વહુ હારી, ઘરના કામ કરે મોટી વહુ નો હારી. તો મારે એમ જ કરવું, મારે કાલે તમારે બધાને સેવા જ કરવી, ઘરના કામ નથી કરવા. તો હું હારી તો લાગુ? પણ આને તો કઈ રીતે સમજાવી? અત્યાર સુધી બધાને હારી લાગતી હતી, ઓલી પૈણીને આવી એટલે હું બધાને કડવી ઝેર જેવી થઈ ગઈ. આ તો એવું છે ને કે નવું 9 દિવસ એ નવી આવી એટલે એનું માન છે ઘરમાં. હું જૂની થઈ ગઈ એટલે મને ઉકેડા નાખી દેવાની. એવું નથી બાપા, પણ આ છે કેમ? પેલા તું એકલી હતી, હે, હવે તું જેઠાણી બની એટલે તને પાવર આવી ગયો, ઘરની જેઠાણી. હું કહું એમ જ થવું જોઈએ, એવું ન હોય. ના મને એવો જરાય પાવર નથી કે હું ઘરની જેઠાણી છું ને હું જેમ કહું એમ. હું તો એમ જ કહું છું કે હું જેમ રહું ને એમ હંધાઈ રહ્યો, બસ. તો બધા એમ જ રહે છે, પણ તું તારો સ્વભાવ સુધાર ને તો સારું. એટલે હું કહું એમ રે, તારો સ્વભાવ દાકરો છે, બધા એમ વડકા જડકા ભરતી હોય, પ્રેમથી વાત કરતા તને આવડતું નથી કોઈ રે? એ તો જેવું કરો ને એવું ભરો. અને નાની વહુ આવે ને ત્યારથી બધા ની સારી લાગે તો મારી આટાડી બળતી હોય, મારું હૈયું કકડતું હોય કે મને બધા છે ને કસરાની જેમ સાઈડમાં નાખી દીધી ઉકેડામાં કાઢીને. તને ક્યાં દુઃખના ડુંગરા તૂટી પડ્યા તું આવું બધું બોલે છો? હે, આ તને હથેળીમાં તો હાંસવી છે બધે. હું અથાડીમાં હાચું જે બધા આવીને ગગલાવો છો મને. કોઈ પ્રેમથી કીધું કે રાધા તને શું વાંધો છે, તને કઈ તકલીફ હોય તો તું અમને કહેશે. ખુદ મારો ધણી થઈને મને નથી કહેતો, બીજા પાસે મારે હું અપેક્ષા રાખીને બેહું? મારો ધણી બીજાનો થઈ ગયો, મારો નથી રહ્યો હવે. અરે પણ તારે તકલીફ હોય મને કહેવાય ને, પણ તું ઘરમાં હું કામ ભડકે ઝડકે થાશો એમ? તારે મને કહેવાય ને, તારે કઈ લાવવું છો? તમે અત્યારે મારું સાંભળો છો? તમે નાની વહુનો જ પક્ષ લઈને બેઠા છો. બાકી મારા પેલા બાયડીનું સાંભળે ને પછી બીજાનું સાંભળે, પણ નહીં. મારા ધણીને તો બાયડીમાં જરાય રહ જ નથી, એને બીજાનું સાંભળવું છે બધાયની જેમ. કોઈથી પ્રેમથી આવીને પાસે પૂછ્યું? પણ હું તને પૂછે, હે, તું એવું કર તો તને શું પૂછે? કઈક તને કઈક તકલીફ હોય, તારે કઈક જોતું હોય તો પૂછું. હવે તું કરશો, તું આ જલપાઓને હેરાન કરશો, તને કેવું જ પડે ને મારે. વાહ, તું કરશો એટલે હવે મેં શું કરી નાખ્યું? વાતે વાતમાં તમને મારો જ વાગ દેખાય, મારો જ વાગ દેખાય. એક કામ કરો, ના ગમતી હોય ને વધારાની હોય તો મૂક્યો મારા બાપની ઘેરે, મારા બાપને ભારે નહીં પડું. આમે મને ખબર જ છે
કે આ ઘરમાં ઓલે પગમાં ઠેહ કેમ આવે એમ ઠેહ ઠેહ બધાને પગલે પગલે હું આવું છું, કાંટાને જેમ ખુશવા માંડી છું. પેલા તો આ રાધા બહુ સારી લાગતી તમને બધાયને, પણ નહીં, હવે ખબર છે કે આ ઘરમાં કામ કરવાની એની વહુ આવી ગઈ એટલે આની કઈ જરૂર છે જ નહીં. અને તમને બધાયને બળતરા થાય, બળતરા, મારાથી બીજું કઈ નથી. નો પાતી હોય ને તો કહી દેજો, બાકી મારી પર આડું ન નાખતા. હા, ભાભી, અરે ગળકી દબાઈ દઉં, દુખતી હોય છે ને તને? આ માથું દુખે છે એમ ગળકી દુખતી હોય ને તો લાઈન દબાઈ દઉં એટલે હું તને થોડીક દુખાવામાં રાહત થાય ને, બીજું કાંઈ નથી કરતી હું. મારી વાલી દેરાણી આ કેટલા દીધા ને ગયા, તને મજા નથી એને? હજી આમ તને સારું નથી થયું ને? એક કામ કર, ઓલી ગાડી આવે ને ડાક્ટરની એ બોલાવું, હારા શહેરમાં લઈ જવા છો દવાખાને, ઓલા મોટા મોટા મશીન ઉપર રાખી એમાં રાખવું છે. હા, શ્વાસ બાસ તો બરાબર લેવાય છે ને? આ છેલ્લી ઘડીએ તો નથી ને તું? તો કે જેવો અમને, એટલે ગંગાજળ, ગાયનું છાણ, ગૌમૂત્ર હંધુય લઈ આવી રાખું. આ છાણમાં તારે લીપેટીને હુડાવા જોહે, ગંગાજળ તને છેલ્લી ઘડીએ પાવા જોહે, તુલસીનું પાન, ચાંદીનો સિક્કો હંધુય લઈ આવીને રાખું. તમે તો એ જ રાહ જોઈને બેઠા છો ને કે આ ઘરમાંથી ને હાવ હંમેશને માટે જતી રહીએ. ચાલી કપાતર, એક તો આખા ઘરમાં મને વગોવી નાખી અને મારી જાંબુ તો પાછી બોલે છે. એ ભાભી, આ તમે શું બોલો છો? ભાભી, આ તમે શું બોલો છો? જે તે સાંભળ્યું ને એ જ બોલું છું. પાછું સમજાવું, પાછું સંભળાવું કઈ રીતે બોલાય? મેં કોઈને કંઈ નથી કીધું ભાભી, હું શું કામે કહું? બીજી આકડી રડવા માંડી. તે કોઈને કઈ નથી કીધું. તારો બાપ છે ઈ હંધાઈને કેવા આવ્યો તો આ ઘરમાં ભાભી! એ કે ભાભી મને કામ દે છે કે તારી માં આવી હતી અહીંયા કેવા? ભાભી, હું સાચું કહું, મેં કોઈને રડવાનું કંઈ બંધ. નથી કીધું. આ પીલુડા છે ને મારી પાસે ન પાડતી હો, જે પડાતા હોય ને એની પાસે જઈને જ પાડજે. બસ જ્યારે હોય ત્યાં નાટક કરતા આવડી ગયા. આખા ઘરને તે મારા વિરુદ્ધમાં કર્યું છે, આખા ઘરને. ભાભી, આપણા જ ઘરમાં હું કામ એકબીજાની ઓલી કરું? નહીં, આપણા જ ઘરમાં તો એકબીજાની ખોદણી કરે છો, જેથી કરીને હું તને બધા હંધાઈ રીતે હથેળીમાં હાચવે અને મને હંધાઈ અડધું જ કરે. તું એવું જ ઈચ્છે છે ને કે આ ઘરમાં તારું માનપાન જળવાઈ રહે ને મારું માનપાન છે એ કચરામાં વયું જાય? નહીં, ભાભી આટલા વર્ષથી પરણીને આવ્યા તો ભાભી આટલા વર્ષથી હંધાઈનું કામ કરતા તો આ ઘરમાં ભાભીનું માન તો જો કેવું છે. ઉપરથી ભાભી રૂપિયાવાળાની દીકરી છે, પાછા ભાભી દેખાવડા છે, એટલે મારા કરતા ભાભીનું માન પાન તો કેટલું બધી છે. આના માટે મારે કઈક રાજ રમત રમવી જ પડશે ભાભીને જો દેખાડવા માટે, એટલે ત્યાં રાજ રમત રમવાનું ચાલુ કરી દીધું. ભાભી, તમે બધું ઊંધું શું કામે સમજો છો? આમાં મારો કઈ જ વાંક નથી. આ બધું તમને છે ને આખો દિવસ બસ તમને ઊંધું જ બધું મગજમાં આવ્યા રાખે છે. હો વિશાકડી, તારો કાંઈ વાક નથી. તું તો હા હોજી છો નહીં. આ કેટલી હોજી ને એ તો મને ખબર છે. એમ થાય છે કે દવાની બાટલી પીને હુડાઈ દઉં તને હું. હવે એ કામ કરો એટલે તમને શાંતિ થઈ જાય. મારું હાલતું હોત ને તો ગળું દબાવી લેતો, મારી નાખ્યું હોત કેદીની. જો મારું હાલતું હોત ને તો, પણ મારું હાલતું નથી. અને મારા દેરને ગમી ગઈ હતી ગરીબ ભિખારણ ઘરની છોકરી, તે લઈ આવ્યા ભિખારણને ઘરમાં વહુ બનાવીને. ભાભી, તમે આટલો ત્રાસ શું કામે મને આપો છો? મારો શું વાંક છે આમાં? નથી સહન થતું મારો ત્રાસ, જરાય સહન નથી થતો. એક કામ કર ને, આ તારા બાપની ઘરે વહી જા ને, તારે જરાય મારો ત્રાસ સહન નહીં કરવો પડે હો ને? ભાભી, હું હારે આવી છું ને, બાપના ઘરે જવા માટે નથી આવી. એ તો ખબર જ છે બાપના ઘરે જવા માટે નહીં, અહીંયા હંધાઈને નોખા કરવા તું આવી છો. અને એ તું કરે છે, શરૂઆત તે મારાથી કરી, પણ આ બાન બાપુજી તારા જેઠની હંધાઈ ભોળા છે. હું ભોળી નથી કે તારી માયાજાળમાં ફસાઈ જાય. એ તારા પીલુડા આગળ પીગડી જાય, હું તારા પીલુડા આગળ પીગડીશ નહીં. અને ઊભી થાય ને આમ કામ કર. આ રવડામાં હજી રસોઈ કરવાની પડી છે. બસ 2 કપડાં ધોઈ થાકી ગઈ, માથું દુખવા માંડ્યું, આરામ કરવા આવી ગઈ અને આખા ઘરને કાન ભંભેરી કરી આવી. અને જો આ મારા ધણી પાસે છે ને તું બિલકુલ જાતી જ નહીં હો, બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. મને ખબર છે મારા ધણીને તું કાન ભંભેરી કરી આવીશો, એને તે મારા વિરુદ્ધમાં કરી નાખ્યો છે. ભાભી, તમે કયો એના હમ ખાઓ, મેં કોઈને કાંઈ નથી કીધું.
અને તમને વાંધો હું છે ને એ જ ખબર નથી પડતી મારાથી. નથી હું તમને કંઈ કામ ચીંધતી, હું મારી રીતે જેટલું થાય એટલું કર્યા રાખું છું, તો એ તમને વાંધો હું છે મારાથી ને. એ તને ખબર, મને હું વાંધો છે ને એ હંધી તને ખબર હોવી જોઈએ. તું આજે કરે છે ને હંધી કરવાનું બંધ કરી દે એટલે મને તારથી કઈ વાંધો નથી. અને ઊભી થા અને રહોડામાં જઈ અને રસોઈ કર. અને આમ જો તારે તમતાર જેને કેવું તમ તાર કહી દેજે, મને કોઈના બાપથી બીક નથી લાગતી તમ તારે હો ને. અને મને કોઈ કઈ કહે ને તો મારા બાપમાં તેવડ છે બધાને આવીને જવાબ દેવાની, પણ તારા બાપમાં તેવડ નથી એટલું યાદ રાખી લેજે. અને ઊભી થામ કે લટુડા પડપડાનું તો કઈ વાંધો જ નથી. અને છે ને રસોઈ કર્યા વગર બહાર નીકળતી નહીં હો. અને રાવડો સાફ કરી નાખજે. હા કઈ મૂકીને આ બધું કાંઈ કામ નથી કરવું આપણે. ઊભી થા હાલ. પણ રસોઈ કરવી છે. નથી કરવી રસોઈ, મમ્મી કરી નાખ. ચાલ ઊભી થા. હવે મમ્મીને પગ દુખે છે બિસાડાવને. અરે ભલે બધુંય દુખતું, ઊભી થા હાલ. કાંઈ તાર જરા એકે કામ નથી કરવાનું થતું, બરાબર? ભૂખ્યા રાખશું બધાને. હા એ ભૂખ્યા રહે હોય ભૂખ્યા રહે, પણ તારે કામ કરવાનું નથી થતું. હાલ ઊભી થા હાલ. કાંઈ કામ નહીં કરું ને તો આ ભાભી નકામું બોયલા રાખશે. એના કરતાં કામ કરી નાખવું સારું. એ આ ઘરમાં તને કોઈ કાંઈ નહીં કે એક શબ્દ તે, બરાબર? એટલે તારે એક પણ કામ નથી કરવાનું. તું શું કામ ચિંતા કરે છો? હું તારી હારે છું ને. એ હંધે વાત હાસી. તમે આખો દિવસ બધે કામ ધંધે બાઈને ગયા હો. હા આખો દી ભાભી ઘરમાં કટકટ કર્યા રાખે. એનું કટકટ સાંભળવું એના કરતાં તો કામ કરીને આરામ કરવો સારો. એના કરતાં હું કહું ને એક કામ કર. તું છે ને તારા પપ્પાની ઘરે થોડાક દિવસ આરામ કરી આવ, તો જ તને હકીથી આરામ કરવા મળશે ને તો જ તું છે ને હાજી થાય. નકર આ ઘરમાં મને એમ લાગે છે કે તું છે ને મર્યા વગર જીવતી નહીં રહે. આમાં હું જો મારા બાપાને ઘરે વહી જઈશ ને તો આ બાને હંધુય કામ કરવું જોઈએ. તમને ખબર છે ને બાના ગોઠણની દવા હાલે છે, એ બિસાડા થાકી દે. હા ભાભી તો કાંઈ કરે એમ નથી. અરે મને બધી જ ખબર છે, પણ બહાર મેં વાત કરી જ લીધી હોય. આ મને છે ને કીધું બાઈ જ તે કે એને છે ને 2-5 દી એવું લાગે ને તો એને બાપાને ઘેર કે વહી જાય ત્યાં આરામ કરે. કારણ કે આ એકના બે થવાનું નથી. ભાભી સુધરે ને એ વાતમાં માલ નહીં. એ છે ને મારે ક્યાંય નથી જવું ભાઈ. હું ધીરે ધીરે કઈ રાખી થાહે એટલું. એટલે ભાઈ તારી હાલત તો જો. આ તું 3-4 દિવસથી હુતી છો, આ દવા કરાવી છતાંય તને હાલવાના ઊભા રહેવાના વેત નથી ને તારે વળી કામ કરવા છે. સમજની થોડીક વાત ને. એ છે ને દવા ટાઈમે ટાઈમે પીતી રહીશ ને એટલે હંધુય સારું થઈ જાય. ખોટી ઉપાધિ કરો છો. અરે માણસને દવા લઈને એની હારે હારે આરામની હોતે જરૂર હોય. આ કામ કર્યા કરે એટલે માણસ હારો ન થાય. તો આખી રાત શું હોય? આખી રાત આરામ તો કરું છું, પછી માણસ કેટલો આરામ કરે? બહુ તું રાતે આરામ કરશો મને ખબર છે. આખી રાત કંટાતી હોય, આમથી પડખા ફરે ને આમ ફરે. આ દિવસે કામ કરીને તો રાતે શરીર દુખે. આ બીમાર માણસને હંમેશા આરામ કરવાની જરૂર હોય 24 કલાક. તો અહીંયા માણસ છે ને સરખો થાય. આયલા રાખે ભાઈ સંસાર છે. અલા ભાઈ નથી અકારવું. હું શું ને તને ભાભી હું એક શબ્દ નથી કહેવાના. ચિંતા કરમાં તું. હું એમ કહું તું અત્યારે જઈને આરામ કર. જા રૂમમાં. હવે જો હું આરામ કરીને તમે બોલશો ને તો નકામો ઘરમાં છે ને આ માથા કૂતું થાય અને આડો પાડો સાંભળે એ સારું ન લાગે. આપણે આડો પાડો સાંભળે ને તોય મને ઉપાધિ નથી. મારા માટે સૌથી મહત્વની વાત શું છે કે તું હાજી થઈ જા જલ્દી. કારણ કે તું બીમાર પડી ને તોય તારી પાસે ઘરના કામ કરાવે છે ને મને ગમતું નથી. આ વાત મેં છે ને જો મોટાને કરી હતી, માને કરી ને બાપાને કરી. બધાને ખબર જ છે કે વહુ કેવા છે, ભાભી કેવા છે. હું બીમાર છું તો આ બધા ધ્યાન રાખવા વાળા છે ને. આ એક ભાભી નો રાખે એમાં શું થઈ ગયું? તમે ધ્યાન રાખો છો, મોટા ભાઈ છે, પછી આ બા છે, બાપુજી, હા ધ્યાન તો રાખો છો. આ બધાય તારી નજરની સામે આખો દી બેહી નથી રહેતા. આ તમે છે ને દેરાણી જેઠાણી એકલા જ હોવ છો ઘરે, એટલે મને બધી ખબર જ હોય કે ભાભી તારી યારે હું વર્તન કરતા હોઈએ. એનું છે ને ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. કઈ મોટા છે બોયલા રાખે. અરે કે બોલવાનું લિમિટ હોય, માપ હોય કાંઈક બોલવાનું. પછી છે ને બીમાર માણસ હોય એને ખબર પડે. એ છે ને અનાજ ખાય છે, બીજું કાંઈ નથી ખાતા. તમે આ બાયુની લપમાં ન પડો તો સારું છે. હવે અરે પણ બળતરા તો થાય ને. તું મારી ઘરવાળી છો. હવે બીમાર હોય ને તો આમ ગાંડાની જેમ કામ કરતી હોય થોડું જોઈએ એકી ત્યાં કઈ. અમે ઘર છે ને કામ કરું છે ને. હા મારું જ છે ને કામ કરું તો એમાં શું થઈ ગયું? જો તારો મૂળ વાંધો જ આ છે. મારું ઘર છે તો એનું ઘર નથી, એને કામ નથી કરાતા ઘરમાં. હવે કાલ ઉઠીને એ બીમાર પડશે તો તું એના ભાગના કામ નહીં કરી. એ સમજતા હોત તા થોડાક દાડા જોવા પડત. હે મારે ભાઈ ઈ છે ને સમજવા હોય તો સમજે. એને છે ને ઓલા પાણા માથે પાણી જેવું છે. એ કોઈ દી સમજવાના નથી. એટલે મારું કહેવાનું એટલું જ છે કે તું છે ને અંદર જઈને આરામ કર. નકર તારા બાપાને ઘેર 4-5 દી વહી જા અને ત્યાં આરામ કર. બાપાને ઘરે નથી જવું.
હા એ બધું કામ એમને પડ્યું રે ખબર છે આ ધૂણધાણી થઈ જાય બધું ભાભી કાંઈ ધ્યાન આપતા નથી. હા એ મોટા બાપની દીકરી રહી ને ઈ ક્યાંથી ધ્યાન આપે. બાપની ઘેર જાહો જલાલી ભોગવીને આવ્યા છે અને તારા બાપા બિચારા ગરીબ છે એટલે ઈ જ કારણ છે કે મારી દેરાણી મારથી સળિયાતી હોવી જોઈએ પણ એ વાતમાં એને લઈને બેઠી છે ને તને હેરાન કરે છે, બીજું કાંઈ હાય હેરાન છે નહીં. બાપા જાતું કરવાનું મોટા છે ને બીજું શું હોય. આ છે ને રસોઈ થઈ જાય તું જા આરામ કર અત્યારે આરામ કર. તમે કરી હા એ હું કરી નાખી જા એ બધી ચિંતા છોડી દે જા આરામ કર રૂમમાં. હવે ખાલી આરામ જ કરજે એક કામ ન કરતી ઘરનું. એ માડી કેવો પગ દુખે છે હાવ. કોઈને પડી નથી મારી, જોવો તો ખરી કોઈ ખબર પૂછવાય નથી આવતું કે દુખે છે દુખે છે કે કેવું છે એ બધું. અરે કોઈને નો પડી હોય ને ભાભી આ ઘરમાં તો કાંઈ નહીં, બાકી મને તમારી પડી છે. પગ દુખે છે તમારો, લાવો દબાવી દઉં. કાંઈ દબાવો નથી આ મારો હું છું પગ. તમને. તમને કેમ ખબર ના હોય? આ ત્રીજી વખત તમે મને પૂછ્યું કે તમને હું થયું પણ એમ. એમને એટલા બધા પગ દુખતા હોય એવી નો ખબર હોય ને ભાભી. આ તો વધારે દુખે એટલે મારે પૂછવું પડે તમે મારા ભાભી કે નહીં. અને એક ના એક ભાભી સૌ હાથ ખોટના એટલે પૂછું છું પગ વધારે દુખતા હોય તો દબાવી દો, દવાખાને લઈ જાઓ. કાંઈ નહીં, આ હંધુય કામ કરવું પડે ને તો હંધુય કામ મારી માથે આવ્યું હતું તે ઉતાવળમાં પગ લપટી ગયો તો મસ્કોડાઈ ગયો. આ દવાખાને નથી જાવું. આ તમને ભાભીનું બહુ પેટમાં બળે છે. હા એ તો પછી પેટમાં તો બળે જ ને. મેં કીધું જ ખરા હાથ ખોટના ભાભી સૌ મારા. ને આમે ખાડો ખોદે ઈ પડે. એટલે દુખે છે ને પગ તમને એટલે કહું છું દવાખાને જવું એટલે લઈ જાવ એમ. ના ના, એ તમારા ભાઈ લઈ ગયા હતા મને. હા. આ તમને મારું બહુ પેટમાં બળે છે ને તો મારું એક કામ કરશો? અરે ભાભી તમારું કામ તો કરું જ ને. બોલો બોલો શું કામ છે? આ સલ્પાને તેડાઈ લ્યો ને એને પિયરથી. આ જોવો તમને ખબર છે કે મને આ પગ દુખે ને તો મારાથી કામે નથી થતું, ખેરખું હલાતુંય નથી. જો ભાભી આ વાત તમે ખોટી કરી નાખી. જો ઈ માંદી હતી તો તમે એની પાસે છે ને ગળકી પકડીને કામ કરાવડાવ્યા છે, ખબર છે ને? એટલે આમ જોવો ઈ જો પેલા મારી વાત સાંભળવી પડશે ભાભી, પછી ખોટું લાગે ને તો તમારો દેર શું લાફો મારી દેજો. આ જો ઈ માંદી હતી તોય તમે એની પાસે કામ કરાવતા હતા. એટલે માણસ માંદો હોય અને કામ કરે તો તમને ખબર પડે ને કે કેટલી તકલીફ પડે. આ તમે કામ કરો છો તો તમને કેટલી ઉપાધિ થાય કામ કરતા, બળ પડે કે ન પડે? આવું છે ને હંધાઈને થતું હોય ભાભી. એટલે તમારે છે ને સમજવાની જરૂર હતી, બીજું કાંઈ નહોતું. ભાઈ અત્યારે એ વાત કરવાનો વખત નથી. હવે એને તો સારું થઈ ગયું છે અને એટલી બધી કઈ માંદી નથી, હાલી ચાલી હકતી હતી. મારા પગ જોવો ને તમે. ભાભી તમે કેવી વાત કરો છો? આ તો માથે આવે એટલે શું કહેવાય, કહેવત છે ને કે પાણી હેઠે આવે તો ટાઢું લાગે. આ એવી વાત કરો તમે. એવું નથી કે મારા પગ નીચે રેલવા આવ્યો એટલે મને ટાઢો લાગે છે. આ તમે ખોટી વાતો રહેવા દો અને તમે તમારા ઘરવાળીને તેડાવી લ્યો. એને કહો કે ભાભીને મજા નથી ને એ પડ્યા છે અને એનાથી હલાતું નથી ને ઘરનું કામે નથી થતું. પણ હું જો એને એમ કહે ને તો એક જ સવાલ કરશે મને કે હું માંદી હતી તો ભાભી મને જપીને આરામ કરવા નથી દીધો એક ઘડીએ તે. તો ભાભી માંદા પડ્યા હું શું કામ ને આવું એ એમ ન કહે? એક તો જો એક જાતિ નહોતી, મેં પરાણે મોકલી એને બાપાને ઘેરે. આ જો તમને વાંધો મળ્યો હું હતું તમે મને કહો, શું કામ ને તમે એને હેરાન કરતા હતા? બસાડી માંદી હતી ત્યારે જ કામ નહોતી કરતી ને. જો હું કોઈને હેરાન નથી કરતી હો. તમે બધા ખોટું મારી ઉપર ઢોળોમાં. મને ખબર છે આ ઘરમાં હંધાઈને હું નડું છું એટલે જ તમે સાઈન તમારા ઘરવાળાને નથી લાવતા. હું તમને હારું કહું, જો તમે બધાને નડતા છો તો પણ તમે મારા છે ને હાથ ખોટના ભાભી, તમે મને નડતા નથી. તમે છે ને મને બહુ વાલા છો એટલે હું છે ને કોઈ દી તમારે હમે નથી ખાધા, ખબર છે ને? હા તો વાલા હોય તો પણ લઈ આવો ને તમારા ઘરવાળીને ભાઈ તમે. પણ હું એમ કહું છું કે બે દી હકારી લો ની તો શું છે કે બે દી માંથી આવી જ જાહે એમ. પણ તમને ખબર છે કે મારાથી હલાતો નથી તોય તમે મને એવું કહો છો. હવે તમે આગળ એવું કહો ને કે ભાભી ઘરનું કામ બા નહીં કરે, ભલે તમને મજા નથી, ઘરનું કામ તમારે કરવાનું, એવું જ તમે કહો ને આગળ. એવું કાંઈ ન કહો. અમે બાને ગોઠણ દુખે છે બરાબર અને જલપા ગઈ છે અને બાપાને ઘેરે આરામ કરવા, તો કામ તો તમારે જ કરવા પડશે ને ઘરના, બીજું કોઈ કઈ આવવાનું નથી. જો મારાથી છે ને રસોઈ બસોઈ કાંઈ નહીં થાય, મારાથી હરખું બેહાતું નથી અને હું હાલી પણ નથી હકતી એટલે ઊભા ઊભા પણ મારાથી કાંઈ કામ નહીં થાય. આમ જુઓ, આમ બા બાપા પછી આ મોટો મારો ભાઈ, મને આ જો બહારનું કાંઈ ખાવાની આદત નથી હો. અમે તો છે ને સાત્વિક ભોજન ઘરે બનાવેલું જ ખાવાવાળા માણસ એ પહેલેથી. એટલે તમારે રસોઈ તો બનાવી જ જોઈએ ભાભી, એ એમાં તો હાલશે જ નહીં. આ તમે ક્યાં ભાવની દુશ્મની કાઢો છો મારી હારે? મારાથી કઈ કામ નથી થતું, હું કામે નથી કરવાની. સારું સારું હવે બસ. અરે મારા વાલા ભાભી તમે છે ને ખોટા પીપલિયા પાડોમાં. આ છે ને માંદા હોય કે ન હોય, આ ઘરમાં જેવા સંજોગ ઊભા થયા હોય ને એ સંજોગ પ્રમાણે હાલે ને એ જ માણસ. આવું કોણે કીધું? તમે તો શીખવાડતા હતા જલપાને. એટલે કામ તો છે ને
તમારે કરવા જ જોઈએ. ને મમ્મીની થઈ ગઈ છે ઉંમર, ગોઠણ દુખે, એ કામ નથી કરવાના. હવે તમે જાણો અને તમારું કામ જાણે, હું કાંઈ જાણું નહીં. મરી ગયા બધા આ ઘરમાં હરખા. આય બેટા બે. શું કરો છો બા? બસ જો ને અહીંયા બેઠી હતી ઘડીક પોરો ખાવા. જો શાંતિથી બેહું. હા, હું તમને શું કહું છું? હા બોલ ને. હા, રાધાને પગ બહુ દુખે છે. હા તેમાં શું થઈ ગયું? અરે પણ એકલી એકલી કામ કરે છે. તમે થોડું કામ કરાવો ને, થોડી મદદ કરો ને, એને મજા નથી ને એટલે કહો. અરે વાહ, તો તને પેટમાં બળવા માંડ્યું કે એને પગ દુખે છે ને માં કે કોઈ કામ નથી કરાવતું? આ કાલ સવારે ઓલી જલપાન તાવ આવતો હતો તો એ કાંઈ કામ કરાવતી હતી રાધા? એને ટેસ્ટથી આરામ કરતી હતી અને કઈ તો બાંધવા ધોરતી હતી. ભલે ને કામ કરે, ખબર પડે કે મજા ન હોય ને તો એ કામ કરી તો કેવું થાય દરદ એમ. બા, હું તમને શું કહું છું, હવે એનું બધું ગણીને ગાંઠે બાંધો કેમ ભેળું થાય? હે, એની તબિયત બહુ ખરાબ છે, એનો પગ બહુ જ દુખે છે, મને એમ કહેતી હતી. એટલે એને મને કીધું કે બાને તમે જરાક કહો ને, એટલે હું તમને કહેવા આવ્યો. ભાઈ બાયડી ગેલો થામાને થોડુંક માની હમું જોવે કોક દી. માનું કોઈ દી કઈ સાંભળ્યું? તું એને છે ને કઈ કઈ ન થકતું એમ કે, એટલે હું કેવા આવ્યો છું. એ વાત સાચી વાત તમારી, પણ હું તમને શું કહું, આ તમારી પ્રત્યે તો મને કોઈ દી ઓલું નથી રાખ્યું. મેં તમને કોઈ દી કઈ ના પાડી હોય મને કહો. હે ભાઈ હું તારો ક્યાં વાત કાઢું છું? તું પણ બાયડી સામે કઈ નથી બોલી શકતો, હું ખાલી એમ જ કહું છું. તો એને કંઈક બે શબ્દ કહેતો હોય તો? બા, હું કહેતો જ હોય મારી રીતે, પણ તમને એના મગજની તો ખબર છે ને, હાવ જડ મગજની છે, કોઈ વાતમાં સમજે નહીં. હવે હા, અત્યારે માથે પડ્યું ને કામ એટલે ભી પડી. આમ તો તમારી વાત હાસી છે હો બા, કે આ ઝલું બહુ બિચારા માંદાલે જ્યારે બહુ એને બધા રામકાની કરી છે, થોડી બધી ભાન તો થવા જ દેવી જોઈએ. બસ એટલે જ હું કહું છું કે ભાઈ જો એને ભાન થાય, મજા ન હોય તે કામ કરે ને તો કેવું થાય એમ. આપણને કોઈ ન કહે ને કે તમે આરામ કરો, ખુઈ જાઓ, ત્યારે અહીંયા કેટલી પીડા થાય ને ત્યારે એને ખબર પડે. તમારી વાત તો સાચી છે બા, આમ તો થવા જ દેવું જોઈએ, પણ મને છે ને હાલે દયા આવી જાય બા, એને મજા નથી. એટલે હું તમને ખાલી કહું છું બા. તે તને દયા આવતી હોય તો મને દયા નહીં આવતી હોય? મારી વહુ છે, મને દયા આવે, પણ દયા ખાવાની જગ્યાએ ખવાય, બધે દયા ન ખવાય. બટા તું છે ને બહુ ભોળો પડશો. એ કે ને બધું સાંભળી ન લેવાય ને કે એટલે મા પાસે જોડું ન અવાય કેવા. મારે બે આંખ છે, હું એ બધું જોઉં છું, મને બધી ખબર પડે છે. પણ તું ઉપાધિ કરમાં એવું છે ને તો હું થોડું ઘણું કામ કરાવાય અને એને કહે કે ભાઈ તારે ઘડી ખુવું હોય તો હોઈ જા. અને આમ જો એને કંઈક દવાખાને જાઉં તો લઈ જાય, વધારે પગ દુખતા હોય તો. પણ બા, તમે કીધું ને એમ, હટાને દવાખાને નથી જાય, ઘડીક કામ કરવા દો તો જ એને ભાન થાય. હા તો હું તો તને કહું છું. હા, પણ એ તમને પૂછે ને તમારે કહેવાનું, તારા દીકરાએ મને કહી દીધું એમ, બરાબર? ખાલી તમારે હાયા રાખવાની. આ તે હારું હું તારું ઉપડા બસ બસ એમ, બીજું કાંઈ નહીં. એ તો મને ખબર હશે ને, નકર પછી તારી યારે બાસે જો તમે તમારા માન કહી શક્યા બે વેણ તો કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરમાં, હું બધું સંભાળી લઈ. તો વાંધો નહીં. અને મારા બાપા ક્યાં ગયા છે? એ આમ ગયા સોરે એમ કહેતા હું એક કાંટો મારી આવું, એ મંદિરે બંદિરે ગયા હશે. પણ એને કહેજો કે મામાને ઘેરથી ફોન આવ્યો હતો, હું તો એનો ફોન એને ઉપાડ્યો નહીં હોય, એને કર્યો હતો ફોન મારો, આ એનો એને જ ફોન કર્યો હતો પણ એને ઉપાડ્યો નહીં. શું કહેતા હતા? એ આ મામાના છોકરાને જોવા જવાનું છે ને, ત્યાં મારા બાપાએ કે જોણ બતાવ્યું હોય છે. બરાબર. હા મામાએ કીધું કે તારા બાપાને મોકલજે ને તો અમે હાળો બની દઈ જઈ આવી કે, અને વાત નાખતા આવી તો થઈ જાય છોકરાનું તો એ કે. એટલે મેં કીધું કહેતા હોય કે તમને ભાળે જો, મેં કીધું જીગું સોરી આ તો તમને ભાળે જો, મેં કીધું રાધાની વાત તમને કરું, એટલે બીજું કાંઈ નહોતું કામ. આ તે વાંધો નહીં, હવે હમણાં આવતા જશે, પાછા ઘરે આવશે ને વાત કરી લે, હું ફોન કરીને ઈ કરી લે જે કામ હશે. બસ મામાને ઘરે કાંટો મારી આવે, મામાના છોકરાનું ઘર બંધાઈ જાય તે બિચારો વરે પડી જાય ને એટલે ઉપાધિ નહીં આપણે. એ તો છે જ ને, કે દિવસના બધા અટવાય છે, એક સારું જોઈને બેસી જાય ને એટલે આપણે મામાને ઉપાધિ નહીં. આ મામી કેટલા ઉપાધિ કરતા હોય એને હગાઈ નથી થતી એટલે એનેથી થઈ જાય એના ભાગમાં. સારું હાલો તો હવે હું જાઉં. હા તે કીધું એમ પાછું. સારું હાલ, બહુ ઉપાધિ ન કરતો. હા હા સારું હાલ. જો પોતાની બાયડી ઉપર આવ્યું કેવું પેટમાં બળ્યું, બધાને એમ જ થતું હોય ભાઈ. જલપા બેન, મને માફ કરી દેજે, મારી ભૂલ મને સમજાઈ ગઈ. હા જ્યારે હું માંદી પડી, પથારીમાં પડી, ત્યારે તું મારી સેવા કરવા માટે કેવી તરત દોડીને આવી હતી. મને સમજાણું હવે કે માંદા હોય ને ત્યારે કેટલું દર્દ થતું હોય, કેટલું દુઃખ થતું હોય, અને આપણા માથે હંધી ઘરની જવાબદારી આવે અને કામ કરવું પડે ને તો કેટલી ભી પડે. હા તું બીમાર હતી ને તો મેં તને કેટલી હેરાન કરી, મેં તારી પર હાથ પણ ઉપાડી લીધો, એ ઘડી કે મેં તને આરામ નથી કરવા દીધો.
અને ઉપરથી તને હું ખરાબ ખરાબ પણ બોલતી હતી. શક્ય હોય ને તો મને માફ કરી દેજે. ભાભી તમે મોટા છો, આમ તમારે માફી ન માગવાની હોય. બસ તમને આ સમજાઈ ગયું ને એ જ મારા માટે બહુ છે. ને આમે જે માણસ ઉપર જ્યારે પોતાના ઉપર વીતે છે ને ત્યારે જેને ભાન આવે છે ત્યાં સુધી ખબર નથી પડતી. આ બહુ સારું થયું, આ બહુ સારું થયું. આ તું માંદી પડી ને એ બહુ જ સારું થયું. તમે બોલો માં ઘડીક. આ બોલવું જ ચૂપ રહ્યો. પડે, મારે બોલવું જ પડે એમ છે. આ તું માંદી પડીને સારું જ થયું, નકર તને ભાન જ ન પડત કે આમ કેમ થાય. અને મોટો ભાઈ હું શું કહું, આ ભાભી માંદા શું કામ પડ્યા તમને ખબર છે? આ કઈ એની હાચે નથી પડ્યા, આ ભગવાને એને માંદા પાડ્યા છે. કારણ કે હારા નરહાનું ભાન થાય ને કે કયો માણસ હારો, કયો કામમાં આવે, કયો કામ કરે, આ એટલે માંદા પાડ્યા છે. અને આ માંદા પડ્યા હું તો કહું તમે કહો એમ સારું જ છું. અરે ઈ તો છે જ ને, કુદરતનો નિયમ છે, જેવો કરો એવું ફરો. સાચી વાત છે તમારી. કદાચ ભગવાને મને એની જ સજા આપી છે અને કહેવાય છે ને કે એનું પરિણામ આપણે અહીંયા જ ભોગવવું પડે છે. આ જલ્પાને મેં હેરાન કરી એ તો હાજી થઈ ગઈ, પણ વાહો હોય તરત હું પડી અને મારો પગ ભાંગ્યો. બા હા ભાભીને કંઈક સમજાવો ને. હા આવું ના બોલે. હે બીમાર તો હવે શરીર ભગવાને આપ્યું છે તો આપણે હાજા માંદા તો રહેવાના જ છીએ. ના ના હો બાબા, એવું નથી, એવું નથી. ઈ છે ને વળમાં હતી, વળમાંથી જ પગ લેપ્શન પડી ને કઈ એમ કઈ એમ હાલતી હાલતી નથી પડી ગઈ. સીધી રીતે બસ નથી હવે. પડી ગઈ. મોટા ભાઈ હા બસ કરો ને. બસ હું કરે કે ધૂની ધાંધણિયા ધૂણાવતી હતી, આખા ઘરને માથે લીધું હતું. જ્યારે માથે પડી ને ત્યારે ખબર પડી. હા બોલી લ્યો, તમે બોલી લ્યો હવે મને. બેટા રહેવા દે ને હવે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. જ્યારે આપણે એક પરિવારમાં એક માળામાં પંખીઓ બધા રહેતા હોય ને ત્યારે એકબીજાની તકલીફોને સમજવાની હોય. અને ક્યારેક હાજા માંદા હોય ને તો એ આમે આપણું શરીર કામ ન કરતું હોય ત્યારે જ્યારે કોઈની પીડાઓને સમજી ન શકીએ ને અને એની પાસે ખોટી અપેક્ષાઓ રાખીએ કે એને વઢીએ કે એને દુઃખ આપીએ ત્યારે રોગ તો એક બાજુમાં પડ્યો રહે, પણ જે મનમાં ઠેસ લાગે ને, જે દુઃખ થાય ને કે આવી કારવી પરિસ્થિતિમાં મારું કોઈ નહીં, જ્યારે મારું શરીર મને સાથ નથી આપતું, મારી પીડા અનેક ગણી વધી ગઈ છે શરીરની, ત્યારે મનની પીડા કોઈની વધારવી ને એ મહાપાપ છે. અને એ પાપ પોતે અનુભવો ને ત્યારે જ ખબર પડે. 100% હોવાનાની વાત કરી બાપા, 100%. હે હવે તને ખબર પડી ગઈ છે. હા માંદા માંદે કામ જ્યારે કરવું પડતું હતું ને જલપાવો હોય જાય ત્યારે, હે એટલે હવે તો બધેની શાન ઠેકાણે આવી ગઈ છે. હવે તો મારી સામે ઊંચા અવાજે બોલે ને તો છે ને ઓલું વાંસળીમાં છે ને આમ તેલ રેડી દેવું છે, પાછો ભલે ટાટીઓ ભાંગ. બસ બસ મોટા હવે એને સમજ પડી ગઈ ને, આમ ભાભી સુધરી ગયા ને તો બીજું આપણે ઘરમાં કાંઈ જોતું નહીં. આમ બરાબર ને ભાભી? એ જાગ્યા ત્યારથી સવાર અને હવે બે બેનપણીની જેમ રહેવાનું છે, હગી બેનું રહેતી હોય ને એમ. અને આ ઘર સંસાર છે ને ચલાવવાનો છે. બાકી જો મારો ઈરાદો તો એવો હતો કે બે ભાઈને નોખા કરી દેવા, પણ આ તમારી મમ્મી માની નહીં ને એટલે તમને ભેગા રહેવા દીધા છે. અને હજી જો ભેગા રહેવું હોય તો તમારે બાંધવાનું થતું નથી, સાંજમાં સમજી જવાનું થાય છે. હા બાપુજી, હવે આ ઘરમાં અમે ઝઘડો નહીં કરીએ. અને બે બેનોની જેમ રહેજો હપીને. હા બા જોયો બાપુજી આ કૂતરાની પૂંછડી સીધી ન થાય, પણ મને એવું લાગે છે આ સીધી થઈ ગઈ હોય એવું. કા મને ક્યારેક લાગે ચમત્કાર થાય બેટા, ક્યારેક ચમત્કાર થાય. મને એવું લાગે કે સ્ટીલની પાઇપમાં નાખી તમે દીધી. પણ શું આરો આર. તાર ભાભી તમે કઈ હાલો તો અંદર રૂમમાં, કામ છે મારે તમારું. અરે મારે ગામમાં જવાનું છે. હાલો 2 મિનિટ. હાલો નહીં નહીં મોટા જાવું નથી હો રૂમમાંની, મારે ગામમાં જાવ. હે? હાલ હાલ હાલ. એ આજના માણસોને તો શું સમજાવવાના. એ પાનબાઈ, દાસી જીવન, અખો, આ બધા એવી સરસ વાતો કરીને ગયા છે ને, જો ખરેખર એનું પરમ જ્ઞાન આપણને લાદી જાય ને તો જીવન સુધરી જાય. એ તો એવું કહે કે રવિ રવિ કહે તારજની નહીં મટે રે, હે રવિ ઉગ્યાથી અંધારું જાય, હે રવિ હૃદય ઉગે ગુરુ જ્ઞાનનો રે, એ પછી થનાર હોય એ સહજ થાય સુખ, હે સુખ સમજણ વિના નહીં જીવને રે, હે સુખ સમજણ વિના નહીં જીવને રે. વાહ બાપુ વાહ. વાહ શું કરવાનું એવું,
વાત ત્યારે સાચું કહેવાય કે બેટા આ સમજણ દરેકના જીવનમાં આપણે ઉતરે અને એ પ્રમાણે જીવીએ ને તો એ વાહ કીધેલું સાર્થક ગણાય. અરે તમારો અવાજના વખાણ કરું છું, બાકી ભજન તો જે તમે જેનું ગાયું એ મને ખબર નથી કોનું ગાયું. એ ભજનના શબ્દો જે હોય એ મારા મગજમાં ન ઉતરે, પણ તમારો અવાજ છે ને આમ ગણો ને તો કિશોર કુમાર અને રફી જેવો છે. તું ચણાણ ચાળ પર ચડાવ્યોમાં મને, અને મને છે ને બધી ખબર પડે. મારો અવાજ એવો કંઈ છે નહીં. હા, હું દિલથી ગાઉં એટલો મને ખબર છે. આ તો રફી સાહેબ આપણે દિલથી જ ગાતા ને, કેવો મસ્ત ગીત ગાતા. દિલ ખે જરો ખેમે મુસ્કો, એ ગીત મેં સાંભળ્યું, બહુ મસ્ત ગીત. હા, પણ હવે જો તારું દિલ છે ને મને એકલું એકલું લાગ્યા કરે છે. હવે તું ક્યાંક છે ને હા મેં બીજું દિલ ગોતી લે તો તને છે ને કંઈક આમ જીવન જીવવાની મજા આવે ને તું પછી ગાતો થઈ જાય કે દિલ કે જરો ખો મેં તુજકો બિઠા કર, એમ તું ગાતો થઈ જાય. પણ જો તને આટલી છોકરી બતાવી એક એમાં મેળ કેમ નથી પડતો? તું હા કા નથી પાડતો? હવે સમય આવશે ત્યારે લગ્ન થઈ જશે. એ સમય હવે આવી ગયો છે અને છે ને હવે સમય વહી ન જાય ને એની તારે દરકાર કરવાની છે. પણ આવું બધું ક્યાં વિચારો છો? હજી ક્યાં હું મોટો થઈ ગયો, મારી ઉંમર ક્યાં જતી રહી છે? જો એ પછી છે ને પાકટ થઈ જાય ને તો કોઈ છોકરી પસંદ નહીં કરે. વાત સાચી છે. તો આમ જો તારું મન ક્યાંક લાગ્યું હોય અને ક્યાંક તને ગમતું હોય ને તેવું પાત્ર કહી દેજે. આપણે તમ તારે છે ને એમાંય જો પાત્ર સારું હોય છે ને તો આપણી હા જ હશે. સમજી ગયો? હા બાપુજી, તો પછી હવે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં એક છોકરી જોબ કરે છે અને હું એને પસંદ કરું છું, એ મને પસંદ કરે છે. અમાર બંને બહુ બને છે. જો તમે કહેતા હોય ને આટલા સમયથી છૂપું કાં રાખ્યું? પણ મને ખોટે ખોટો તે ભેરવો ને હે ટાઈમ બગાડ્યો મારો. એવું નથી બાપુજી, આ તો હું છે કે હું તમને કહેતા જરીક શરમાતો હતો અને આજે તમે વાત કરીને એટલે મેં કીધું તાયતામાં કહી દીધું તમને. હિંમત નહોતી એમ કે નહીં કહેવાની. હજી મને ડર તો લાગે જ કહી દીધું એટલે કે તમે હા પાડશો કે ના. જો પરિવાર સારો હોય અને એ છોકરી તને ગમતી હોય તો જો ભાઈ પૈસા ટકે કદાચ નબળા હોય ને તો આપણને વાંધો નથી. હારી છે છોકરી, બહુ હારી, સુંદર, સુશીલ, ગુણવાન, સંસ્કારી અને હજી એક ઝટકો આપવાનો બાકી છે. અને આટલું બધું તને ખબર છે તો હજુ તું છે ને બાપને વાત નથી કરતો પાછો. એક ઝટકો બાકી છે, આપું કહેતા હોય તો. હા, હવે જો આ ઉંમરે તો ઝટકા ખાવા જ બેઠા છે. એ ભગવાન કરે એ ઝટકો તમને ન આવે. પણ બીજી ખુશીની વાત એ છે કે એનું નામ નિધિ છે અને એ મોટા ભાઈની સાળી છે. પણ હવે આટલે સુધી તું આગળ પહોંચી ગયો અને આ વાત કોઈને ઘરનાને કરી છે કે પછી સીધી મને જ કહેશ તું? ડાયરેક્ટ તમને જ કીધી છે, બાકી મેં કોઈને વાત નથી કરી. મારી હિંમત જ નહોતી ને, કારણ કે ભાભી આપણા ઘરમાં છે ને મારે કેવી રીતે વાત કરવી કે તમારી બેન મને ગમે છે. હા, અમે બંને સાથે એક જ ઓફિસમાં છીએ હો અને બહુ સારું વર્તન કરે છે મારી સાથે. હું તમારે બધાની વાતો કરું ને તો આપણા ઘરના વખાણ કરે, એની બેનના વખાણ કરે. પણ એ અહીંયા રોકાવા એક બે વખત આવી તો એ અમને તો કઈ ખબર ન પડી. એમાં જ બધું થઈ ગયું અને પછી પાછા સંજોગ એવા થયા ને કે અમે બંને એક ઓફિસમાં ભેગા થઈ ગયા. ભણેલા એક સરખું ને એકચ્યુઅલી એવું છે. હા, એટલે એક વ્યવસાય, એક વિચારધારા અને એક જ જગ્યા અને એક જ પરિવારમાં પાછી લાવવાની એને હે એટલે સસરા એક બે બહેનોના તો પછી અને બે બહેનોના ઘરવાળા બે ભાઈઓ. હા, બંને બહેનોનું એક સાસરું થઈ જાય ને એટલે શું છે કે બંને બહેનું દેરાણી જેઠાણી હોય ને તો ઝઘડો ન કરે. અને જો તમારી મંજૂરી હોય ને બાપુજી તો તમ તારે કરો કંકુના, મન કાંઈ વાંધો નથી. ઝઘડાની તો આપણે ગેરંટી ન આપવી ભાઈ, પણ છે ને બે બહેનોને કાંઈ વાંધો ન હોય તો મને શું વાંધો? હે એ બધી વાત તમે કરજો. હું જાઉં છું જોબ ઉપર. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, છુપો રુસ્તમ, આટલા સમયથી તમે આગળ વધ્યા એટલા તો મને કહેતો નથી પાછો. લે, મારે મોટાને વાત કરવી પડશે અને કદાચ એની ભાભીને ખબર જ હશે આ વસ્તુની. તો કાંઈ નહીં, જોઈ લેવી. હાલો. શું કરે છે? કાંઈ નહીં મમ્મી, આ થોડું ઓફિસનું કામ હતું ને એટલે પતાવતી હતી. હા, તમારે તો આ મોબાઈલ હોય એટલે પછી ક્યાં ઉપાધિ હોય કા? પણ વધારે કામ તો મોબાઈલમાં જ કરવાનું હોય. હા બટા, એ મને હંધી ખબર છે, પણ મારે છે ને તને એક વાત કહેવી છે. શું બોલો ને મમ્મી. હું શું કહું છું, આ મહેન્દ્ર હારે તું હગાઈ કરવાનું ટાળ ને. કેમ મમ્મી? એનું વાંધો શું છે? જો બટા,
વાંધામાં તો એવું છે ને, ત્યાં તારી મોટી બેન જલપા છે ને એ તને હક નહીં લેવા દે, હેરાન કરશે. એટલા માટે કહું છું તને. પણ મમ્મી મને એ નથી સમજાતું કે જલપાબેનને મારાથી પ્રોબ્લેમ શું છે. જો બેટા, ઈ તારી સોતેલી બેન છે ને, હું એને આંગળિયાટ લઈને આવી હતી, એટલે એ વાતને લઈને એને બહુ આમ દુઃખ થાય છે કે આ મારી બેન છે અને મારી વસ્તુમાં બધે ભાગ પડાવે. એટલે એ નાની હતી ને એ ત્યારથી જ તું એને નથી ગમતી અને ધારિયારે છે ને આમ સારું વર્તન નહોતી કરતી અને તને મારતી હોતે, ખબર છે? પણ મમ્મી એ તો હું નાની હતી ત્યારની વાત છે. હું તો એને બેન માનું છું. એટલે જો બેટા, તને તો વાંધો નથી, મને ખબર છે, પણ એને ખબર છે ને કે આ મારી હગી બેન નથી એટલે તને હેરાન કરે છે. પણ મમ્મી હું અને જલપાબેન બંને એક ઘરમાં હોય તો કેટલી શાંતિ થઈ. હા બેટા, મને ખબર છે. જો એક ઘરમાં બે બેન હોય ને તો કાંઈ માથાકૂટ જ ન રહે, બે હપીને કામ કરો, આવું જાવું, કાંઈ મગજમારી નહીં. પણ હવે તમારે બેને ભળતું નથી અને એ ઘરમાં જા તો એ તને હક લેવા દે હે. હાલ તું એની આરે નહીં બાદ, તું તને વાંધો નથી કાંઈ, પણ એને વાંધો છે એનું શું કરવું? પણ મમ્મી મારે ને મહેન્દ્રને તો મન મળી ગયું છે, તો પછી જલપાબેનને મેરેજ માટે શું પ્રોબ્લેમ હોય એ તો હવે મને કેમ ખબર પડે? પણ હું તને એ જ કહું છું કે તું એને ગમતી નથી, એ જ એને વાંધો છે, બાકી એને કાંઈ વાંધો ન હોય. એને એમ થાય કે ભાઈ મારી બેન અહીંયા આવશે અને મારામાં ભાગ પડાવશે, એને એ ઉપાધિ હોય પાછી. જુઓ મમ્મી, જલપાબેનને હવે તમે જ સમજાવો. હું કરીશ લગ્ન તો મહેન્દ્ર સાથે જ કરીશ. હા, ને તું કેમ સમજાવું? હું એના હારા હાટું કહું છું, પણ એને છે ને અટાણે નહીં સમજાય. ઉભા રહ્યો તો 1 મિનિટ. બોલો બોલો બોલો, શું કામ છે? કામ હોય તો જ ઊભા રાખ્યો ને એમાં આવી રીતે શું કામ કહો છો? અરે બોલ, કેમ મને ઉભો રાખ્યો? શું કામ છે તારે? કામ ઈ હતું કે ઘરમાં જે આ મહેન્દ્રભાઈની લગ્નની વાત ચાલી રહી છે ને નીતિ સાથે. હા, એ તો ચાલી જ રહી છે ને. બસ હા, બંનેનું ગોઠવાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તામે તુમે એના લગ્ન કરવા છે ને એના લગ્નમાં એવી મોજ કરવી છે ને કે પછી કાંઈ ઘટે જ નહીં. કારણ કે આ છેલ્લો પ્રસંગ છે આપણા ઘરે, એટલે પછી કોઈ જાતની ચિંતા નહીં. અને મહેન્દ્રના લગ્નમાં છે ને તામે તુમે એટલા દિલ ખોલીને ખર્ચો કરી નાખવો છે. તું જો. નહીં, આ લગ્ન નહીં થાય. કેમ મજાક કરે છે ને? જો મજાક કરમાં, તારે તો હજી વરની ભાભી બનવાનું છે. ભાભી એને તારા દેવરને પછી તારું ઓલું ગીત ગાજો, લો ચલી મેં અપને દેવર. બસ! હું જરાય મજાકના મૂડમાં નથી. એટલે કેમ તું આમ ગુસ્સામાં? શું થયું છે? મને કંઈ નથી થયું. હું તમને કહી દઉં છું ને કે મહેન્દ્રભાઈના લગ્ન નીતિ સાથે ન થવા જોઈએ. બસ. પણ શા માટે એના લગ્ન નિધિ સાથે ન થવા જોઈએ? એ બધા ખુલાસા કરવા જરૂરી છે મારે? અરે પણ હું જે કંઈ વિચારતી હઈશ એ આપણા ઘર માટે જ અને સારું જ વિચારતી હઈશ ને. હા હા, તું બધા માટે સારું જ વિચારતી હઈશ, હું કંઈ કહેતો નથી, ના નથી કહેતો તને. પણ તું આવું હું કામ વિચારે? નિધિ તારી સગી બેન છે યાર, સમજ તો ખરી. હે, તારી સગી બેન ને એના માટે તું આવું વિચારે છે? જો એનામાં કંઈ ખામી હોય, એની ભૂલ હોય તો આપણે કહી શકાય ને. હવે કંઈ ખામી નથી, કંઈ ભૂલ નથી તો છે ખામી. શું ખામી છે? બહુ કેમ? મોટી ખામી છે. શું? અરે તમને શું ખબર હોય, હું એના ભેગી રહી છું, અમે બેનું સાથે મોટી થઈ છે. હા, એ છે ને એનો સ્વભાવ કેવો છે તમને ખબર છે? એકદમ બાધોકડી છે, અડિયલ મગજની છે. અરે પણ યાર જો એવું ના હોય, થોડો સ્વભાવ તો ગમે છોકરીનો ગુસ્સાવાળો હોય તો, પણ અહીંયા રહેવાનું તો તારી સાથે જ છે ને. તમે બે બહેનો સાથે મળીને રહેવાનું છે, ઝઘડો કરવાની વાત જ ક્યાં આવે? ખાલી ગુસ્સાવાળો સ્વભાવ નથી, એ આપણા ઘરને વેર વિખેર કરી નાખશે. એ તમને ખબર છે? અરે જો, અને મારું ઘર છે ને વેર વિખર થશે ને એ હું જરાય જોઈ નહીં શકું. હા હા, મારી વાત સાંભળ. તારી બેન છે, તું એને સમજાવી દઈએ, થોડી સંભાળી, થોડું શીખવાડી દેવાનું. નહીં સમજે. મને ખબર છે એનો સ્વભાવ કેવો છે. એ કોઈ વાતમાં સમજે એવી નથી. એ જિદ્દી છોકરી છે. અરે પણ જીદી છે તો તું શું કામ જીદ કરે છે? હે, આ કઈ મોટી ભૂલ થોડી છે? સ્વભાવ ઝઘડાળું છે, એમાં તો પરિવર્તન આવી જાય ને લગ્ન પછી. તમને અત્યારે મારી જીદ લાગશે, પણ આ આપણું ઘર બચાવવા માટે કહું છું. ઓ મને લાગે છે કે શું કરવું છે હવે? બાપુજીને શું જવાબ દઈશું આપણે? હે, બાપુજીને હું કહી દઈશ.
શું કહીશ કે એનો સ્વભાવ ઝઘડાવાળો છે એટલે છોકરી નથી લાવી હા તો તો બીજું બાપુજી શું? માની જશે? હા માની જશે. શું માની જશે હવે? મારા બેનની મને ખબર હોય ને, તને- તમને લોકોને ખબર હોય. એ જાણું છું, એને તને ખબર હોય, પણ બાપુજીને રીઝન તો કંઈક દેવું પડે ને. ઘરમાં તો રીઝન દેવું પડે ને કે ભાઈ ખાલી એટલું કહી દે કે એનો સ્વભાવ ઝઘડાવાળો છે. હું બાપુજીને છે ને એમ કહી દઈશ કે એ છોકરીનો સ્વભાવ છે ને બહુ ખરાબ છે મારી બેનનો. એ જીદી પ્રકૃતિની છે, આપણા ઘરને વેર વિખેર કરી નાખશે. એટલે આપણે ત્યાં મહેન્દ્રભાઈનું કરવાનું થતું નથી. એટલે તો બાપુજી તારી વાત માની લે છે, એવું માને છે? આ તો માને જ ને. એ- હું એ ઘરમાં રહી છું, મને એ બુદ્ધિ ખબર. વગરની પહેલા તારો સ્વભાવ જ જોશે કે તમારો સ્વભાવ એટલો છે એટલે તમારી બેનનો સ્વભાવ સાવ એવો ના જ હોય. બુદ્ધિ છે, તારા સંસ્કાર સારા છે, તને ખબર જ હોય કે તારી બેનના સંસ્કાર પણ સારા જ હોય. જો તમે સમજવાની કોશિશ કરો. હું જે કંઈ કહું છું ને એ આપણા ઘર માટે કહું છું. અરે હું સમજવાની કોશિશ કરું છું, પણ તું પણ સમજવાની કોશિશ કર કે આ વાત છે ને એટલા મુદ્દા પર સંબંધ તોડી ના નખાય. જો હવે તમને છેલ્લી વાર કહી દઉં છું કે મહેન્દ્રભાઈના લગ્ન નિધિ સાથે થયા ને તો હું આ ઘર છોડી ચાલી જઈશ. અરે કેવી કાંડા જેવી વાતો કરે છે? ઘર છોડીને ચાલી જવાનું? હા, અરે તું તો આટલી હદે શું કામે કહેતી હઈશ? એનું કઈ રીઝન હશે તો જ કહેતી હઈશ ને હું. હા, બાકી મને કોઈ શોખ નથી થતો કે ઘર છોડીને હું જાઉં અને આવા શબ્દ બોલું. આ મારું પોતાનું ઘર છે. જાણું છું તારું પોતાનું ઘર છે, તું સારું જ વિચારતી છો, પણ સાચું કહું ને તો મને કંઈ સમજાતું નથી મારે શું કહેવું ને શું ન કહેવું. એ છોકરી આ ઘરમાં છે ને ન રહી શકે. બસ આટલામાં તમે સમજી જાઓ ને તો સારું છે. ઓય અહીંયા હું હવે બહાર જાતો તો જવા દો નહીં. તારી રાહે જ બેઠો છું ભાઈ. મારું શું કામ છે તમારે? તને ખબર નથી કે તારું જ કામ છે, બીજા કોઈનું કંઈ કામ નથી મારે. પણ મારું શું એવું કામ પડ્યું તમારે વળી? અત્યારે હા હું ઉભા રહ્યો. મારું ને નિધિનું પાક્કું થઈ ગયું એવું કહેવા મને ઊભો રાખ્યો ને. જો સાચું બોલજો, મારે એટલી છે ને જેમ ખેડૂત વરસાદની વાટ જોવે ને એટલી જ વાટે હું છું. મારું ને નિધિનું પાક્કું થઈ જાય ને એ વાત મારે અરે કાન તરસી ગયા સાંભળવા માટે. તારું અને નિધિનું પાક્કું થઈ જાય એમ જ છે, પણ એક પ્રોબ્લેમ આવ્યો છે. શું પ્રોબ્લેમ આવ્યો છે? તારી ભાભી. મારે ભાભીને શું પ્રોબ્લેમ હોય? અરે એની બેન આ ઘરમાં આવે તો બે બેનું દેરાણી જેઠાણી બાંધે નહીં. આપણા બે ભાઈને જેટલું બને એટલું વધારે બનવા માંડે. તમે બે મોટા ભાઈ, તમે મોટા હાડુભાઈ, હું નાનો હાડુભાઈ, બે હગા ભાઈઓ. એ ભાઈ સપનાની દુનિયામાંથી બહાર નીકળે પહેલા મારી વાત તું સાંભળ. હું પણ ચિંતામાં પડી ગયો છું. તારી ભાભી કહે કે નિધિ સાથે મહેન્દ્રભાઈના લગ્ન નથી કરાવવાના. પણ હું કામ ના પાડે છે મારા ભાભી? મારામાં કઈ ખામી થોડી છે? અરે તારામાં કાંઈ ખામી તો? નથી, પણ ખામી નિધિમાં છે. નિધિમાં કાંઈ ખામી નથી. અરે પણ સાંભળ ભાઈ, એ એમ કે છે એનો સ્વભાવ બહુ ઝઘડાળુ છે, બહુ જિદ્દીલો છે. એ આ ઘરમાં આવશે ને તો ઘરમાં આપણા ઘરને વેર વિખેર કરી નાખશે. જુઠ્ઠી વાત, તદ્દન જુઠ્ઠી વાત. આ 1 વર્ષથી મારી સાથે જોબ કરે છે, હું જોઉં છું. એનો સ્વભાવ જરા કે ઝઘડાળુ નથી. મળતાવડો સ્વભાવ છે મોટા ભાઈ, મળતાવડો. એ હું જાણું છું, પણ તારી ભાભી એની સાથે નાની મોટી થઈ છે, એને વધારે ખબર હોય. તું તો 1 વર્ષથી એની સાથે છે, અને ઓફિસમાં આવે તો થોડી કોઈ આવી રીતે વાત કરે, ઝઘડાથી વાત કરે તો એટલે ઘરે રહેતા હોય ને એને વધારે ખબર. હવે તારી ભાભી એની સાથે નાની મોટી થઈ તો એને વધારે ખબર હોય ને. હે એટલે તારી ભાભીનું કહેવું છે કે મહેન્દ્રભાઈ એને હેન્ડલ નહીં કરી શકે એટલે રહેવા દો. આમાં મહેન્દ્રભાઈની જિંદગી ખરાબ થઈ જશે. મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. આમાં ભાભી નક્કી કંઈક જૂઠું બોલે છે, કારણ કે જો હું ઓળખું છું ને ત્યાં સુધી નિધિ આવા સ્વભાવની તો બિલકુલ નથી. આ ભાભી પાસે કંઈક ને કંઈક વાત છે જે તમારેથી છુપાવે છે, એટલે તમે હરખી રીતે એને પૂછો, જાણો. અરે ભાઈ મેં બધી રીતે પૂછી લીધું અને આખરે એને મને કહી દીધું છે કે જો તમારા મહેન્દ્રના લગ્ન નિધિ સાથે કરાવવા હોય તો હું આ ઘર છોડીને જતી રહી. આ ઘરને તૂટતું હું નહીં જોઈ શકું. આવું કહીને ગઈ. હવે તું જ કે મારે શું કરવું? જો એટલે તારી ભાભી કંઈ કહેતી હશે તો તારા સારા માટે જ કરતી હશે. તારી ભાભી તો ક્યારેય ખરાબ કરે, તું સારી રીતે જાણે છે. તને દીકરાની જેમ રાખે છે. પણ હું ક્યાં ના પાડું છું કે ભાભી ખરાબ સ્વભાવના છે, મને સારી રીતે જ રાખે છે. પણ જો એક વાત એ પણ સાચી છે કે જો નિધિ સાથે મારા લગ્ન નહીં થાય તો
પછી મને જિંદગી જીવવામાં અરે મજા નહીં પણ- આવે. અરે યાર કાંઈ એવું થોડી છે કે નિધિ છેલ્લો ઓપ્શન છે હે એનાથી પણ સારી છોકરી મળી જશે ને. પણ આ તો તારા ભાભીની વાત ઉપર થોડું ધ્યાન તો દેવું પડે ને આપણે. અને લખીને પછી યાર આપણા ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવે તો એ માની લીધું તમે કીધું એમ કે નિધિ મારા માટે છેલ્લો ઓપ્શન નથી, પણ મારા માટે તો તમે ગણો ને તો પહેલો ને છેલ્લો એ જ છે. અરે યાર તું પણ શું આવી વાતો કરી રહ્યો છે? જો એવું હશે ને તો તારી ભાભીને હું જે એકવાર હજી પૂછીશ બરાબર કે હકીકત શું છે. જો કે તારી ભાભી મારી સામે કોઈ દી ખોટું ના બોલે એટલે વિચારવાનું તો રહ્યું છે. આપણે સમજ મારી વાતને. અને એવું હોય ને તો તું એક કામ કરીએ આપણે બંને ભાઈ મળીને તારી ભાભી સાથે વાત કરી લઈશું. બસ હવે શાંતિ જોઈએ પછી શું કરીએ. એટલો બધો મૂંઝાઈ શા માટે જાય છે? સારું હવે મોટા ભાઈ, તમે ને ભાભી અને બાપુજીએ કંઈક નિર્ણય લીધો હશે તો જે કાંઈ કરશો એ મારા ભલા માટે જ હશે ને. અને બીજી વાત, તું હમણાં છે ને નિધિ સાથે બહુ આગળ નહીં વધતો. એટલે કે વાતચીતનો દોર થોડો લિમિટેશનમાં રાખજે. પછી ક્યાંક એવું ન થાય કે તું બહુ ઊંડો ઉતરી જાય અને તારે પાછું વળવું મુશ્કેલ થઈ જાય. તમે લિમિટની વાત કરો છો, અહીંયા તો બધી લિમિટ ક્રોસ થઈ ગઈ છે ઓલરેડી. હવે શું લિમિટ ને શું સમજો. હવે બધું કહેવાની જરૂરત ના હોય મોટા ભાઈ. અમે અવારનવાર મળીએ છીએ, અઠવાડિયામાં 1-2 વાર ફરવા જઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, હોટેલમાં જઈએ બસ છીએ. બસ 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 મારે વધારે નથી સાંભળવું કંઈ. જા તું નીકળ જા. અત્યારના છોકરા મારા બેટા હશ, બહુ થકાઈ ગયું ઓફિસ પર. પાણી આપો તો મમ્મી. લે પી લે. કેમ બહુ થાકી ગઈ છો? કામ જ એટલું હતું ઓફિસમાં. હા એટલે જ કહી છે કે ઘરના શાક રોટલા ખાવ ને તો થાક ન લાગે. નહીં પણ તમારે તો ઓલા પીઝા ને બર્ગર ને ઓલું પાણીપુરી ને એવું જ ખાવું છે. પછી ક્યાંથી આ શરીરમાં તાકાત રહી? મમ્મી હું થાકી ગઈ છું, મારે અત્યારે એટલું બધું ભાષણ નથી સાંભળવું, મારે સૂઈ જવું છે. હવે ભાષણ નથી આપતી. હવે હાસુ કઈ ને તો તમને સારું ન લાગે. આ ઘરના રોટલા ખાતા હું ઘા વાગે છે. ઓફિસમાં કામ કરવા જાઉં છું, બેસવા નથી જતી. હા એ તો મને ખબર છે. ઓફિસમાં તમે કામ કરવા જાવ છો, જો કામ કરવું હોય ને તો પછી સારું ખાવું પડે તો તાકાત રહે. પછી આવીને કે લ્યો મમ્મી હું થાકી ગઈ, હજી હારે જવાનું છે. સાસરે જઈશ ને ત્યારે બી બધું શીખી લઈશ. પહેલા શીખી પછી લઈશ. ન્યા છે ને રોતાય પાર નહીં આવે. મહાસે ને યાદ આવશે ન્યા જાય ને તે હા ઓલી મારી મમ્મી કહેતી હતી ને હાસુ કહેતી હતી. હા મેં થોડું ખારું ખાધું હોત ને તો અત્યારે મારા પગ હાલત. તમે અત્યારે આટલું બધું કેમ બોલો છો? કાંઈ થયું છે? મને એવું લાગે છે કે તું ક્યાંક બહારનું ખાઈને આવી છો. કાંઈ નથી ખાધું, હું થાકી જ એટલી ગઈ છું અને મને ખાવું બી નથી અત્યારે. હવે લે તો ભૂખ્યા હોઈ જવાનું. થાકી જ એટલી ગઈ છું મમ્મી, ભૂખ જ નથી લાગી મને. એ સારું હશે લ્યો. પણ હું તને શું કહેતી હતી, હા રાજનો ફોન આવ્યો તો આજે. જીજાજીનો? હા શું કહેતા હતા? એમ કહેતા હતા કે નિધિને કહેજો ને કે મહેન્દ્ર હારે લગ્ન ન કરે. શું મમ્મી? પહેલાં જલ્પાબેનને પ્રોબ્લેમ હતો, હવે જીજાજીને પણ પ્રોબ્લેમ થઈ ગયો? આમ જો જીજાજીને તો પ્રોબ્લેમ ન હોય પણ આ તારી બેનને છે ને પ્રોબ્લેમ, એટલે એણે ના પાડી હોય. રાજને કીધું હોય કે તમે છે ને મમ્મીને સમજાવી દેજો કે જો નિધિ આ ઘરમાં લગ્ન કરીને આવશે ને તો હું નહીં રહું એમ. પણ મમ્મી મને તો એ જ નથી સમજ પડતી કે આ જલ્પાબેનને પ્રોબ્લેમ શું છે મારાથી? હાથ ધોઈને પાછળ પડી ગયા છે મારી. જો બટા તને તો ખબર જ છે ને તું એને પહેલેથી નથી ગમતી, કારણ કે તું એની સોતેલી બેન છો. એ જ એને વાંધો છે, બાકી એને કાંઈ વાંધો નથી. હવે તો છે ને મને એવું જ લાગે છે કે મારે પણ એમની સાથે એ જ વર્તન કરવું પડશે જે અત્યારે મારી સાથે કરે છે ને સેમ. એ સોતેલી માને છે, હું ભાઈ સોતેલી જ માનવાનું ચાલુ કરીશ હવે. ના બટા હવે એની જેવું થોડું થવાય. એ મોટી છે, જો એ તું એની જેવું કરે તો તારામાં ને એનામાં શું ફેર? હે હા જઈને એને કાલે એને છે ને જરૂર પસ્તાવો થશે. જો મમ્મી પછી પછતાવો થઈને તો શું ફાયદો છે? આ મારી જિંદગીનો સવાલ છે. હા બટા હું એ સમજુ છું, પણ જો એવું હોય ને તો હું જલ્પા સાથે એકવાર વાત કરીશ અને એને સમજાવીશ. જો એ હા પાડશે ને તો તારી સગાઈ હું ન્યા કરાવી, અને એ ના પાડશે ને તો પછી તારે એની સાથે સગાઈ નહીં કરવી. એ હા પાડે કે ના પાડે એના પર ડિપેન્ડ નથી મમ્મી. લગ્ન તો હું મહેન્દ્ર સાથે જ કરીશ. પણ તું સમજતી કેમ નથી?
તું ત્યાં લગ્ન કરીને જાઈશ ને તો તને હેરાન કરશે, ત્યાં તમે બે બાધી પડશો. હવે ત્યાં પછી તમને કોણ છૂટું પાડવા આવશે? અહીંયા હું છું. પણ મમ્મી મેં એની સાથે પ્રેમ કર્યો છે. હા એ તો મને ખબર છે, ભૂલવું પડે. હવે બીજા છોકરાની ક્યાં તાણ છે? હું તને બીજે સારો છોકરો ગોતીને લગ્ન કરાવી દઈશ. પણ જલ્પાબેન માટે હું મારી લાઈફ શું કામ ખરાબ કરું? હું લગ્ન કરીશ તો મહેન્દ્ર સાથે જ કરીશ. હા છોકરી પણ મહેન્દ્ર 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 સમજતી જ નથી. અને આ જાહેર દુઃખી થાય ને તો એને ખબર પડશે ને કેમ સમજાવવી. હા મનસુખભાઈ, તમારા દીકરા માટે પેલું જોણ કર્યું હતું એનું કેમ થયું? પસંદ આવ્યું કે નહીં? આવી ગયો પસંદ? સારું, ચાલો ચાલો, સરસ. તો ક્યારે લગ્નનું ગોઠવો છો? ઓહ, વાંધો નહીં, આ દિવાળીએ. ચાલો તૈયારી કરવા માંડો બીજું. હા હા, એ તો પ્રસંગો તો ભાઈ ઉકેલવાના જ હોય ને આપણે મા બાપે. છોકરાઓ કાંઠે આવીને ઊભા હોય, અને અત્યારે તો કેવું છે, છોકરીઓની અછત બહુ છે ભાઈ. હા, કાંઈ વાંધો નહીં, મળીએ પાછા આપણે. જય શ્રી કૃષ્ણ. ચાલો, સારું કામ થઈ ગયું. કોનો ફોન હતો? આ મનસુખભાઈ દીકરાનું જોણ મેં વાત કરી હતી ને, હા, તો એ છોકરી પસંદ પડી ગઈ ને લગ્નનું નક્કી કરી નાખ્યું દિવાળીમાંથી. તમે બધાને લગ્નનું નક્કી કરશો, પણ આપણા ઘરમાં લગ્નનું નક્કી થાય ને એટલે ઘરમાં આગ લાગી છે, એનું શું કરશું? હા, એ તો મહેન્દ્ર મને વાત કરી હતી કે હા, એને મારી હાળી નિધિ એની યાર એનું ગોઠવવાનું છે, પણ એની મોટી બેન એટલે જલ્પા એને ના પાડી દીધી કહી કે તમે એને લગ્ન કરીને આ ઘરમાં લાવશો તો હું આ ઘરમાંથી જતી રહી. એક તમારે એક છોકરાનું તોડવાનું કે એક જોડવાનું, શું કરવું બોલો? પણ આવું શું કામ મેં કહેવાની જરૂર પડી? પણ કે તો ખબર પડે ને, આપણને કીધું જ નથી કાંઈ, બસ એમ કે મને એનો સ્વભાવ ગુસ્સાવાળો છે, એ આ ઘરમાં આવશે તો ઘરને વેર વિખેર કરી નાખશે, આમ ને તેમ ને ફળ. મેં ઘણી સમજાવી, તમે હગી બે બેનું છો તો હપીને રહી શકો તમે, એને મગજમાં જ જાતું. કોઈ ત્રીજું ત્રાહિત પાત્ર હોય તો બરાબર છે, આ તો બેન થાય છે, અને નાની મોટી બે બેન ભેગું થઈને રહી અને શાંતિથી જીવે તો ક્યાં વાંધો છે? અરે પપ્પા, મારી વાત સાંભળો, એને મને એવું કીધું કે જો એ આ ઘરમાં આવશે તો હું આ ઘરમાં જતી રહી અને કાં નોખી થઈ જાય. હા, નોખી થઈ જાય તો પાછી તારે ડબલ ઉપાધિ થાય ભાઈ. એ તારો એક તો નોકરીમાં પગારનું માંડ માંડ પેલું શું કહેવાય, પગાર ઓછો છે, હાવ 15,000 રૂપિયા પૂરું પડે છે તારે. એ જ વાંધો છે, પણ એ સમજતી નથી, એકની બે નથી થતી. મેં ઘણું કીધું એને. ને નોખા રહેવા ને તાવડી તેરવાના માંગશે ભાઈ, અને બધું નવેસરથી નવી ગીલી નવો દાવ કરવાનો થાય. હા, 2 દિવસ પહેલાં હું ઓલા શેઠની ગાડી લઈને આવ્યો હતો, કારણ કે એની ગાડી મારે ગેરેજમાં મૂકવા જવાની હતી. તો હું જેવો જતો હતો ને ગાડી મૂકવા, ત્યાં તો આવીને મળી રાડે રાડ થઈ, આમ છે ને તેમ છે ને, તમે એને હગે કરવાનું તોડીને માંડી વાળો, હગાઈ નહીં કરતા, હગે કરશું તો હું ઘર મૂકીને વહી જાય. પણ હગી બેન અરે આટલી બધી દાજ રાખવાનું કે કંઈક કારણ તો હોય ને એવું કંઈ, અને એવો સ્વભાવ હોય તો સ્વભાવ તો બદલાઈ જાય. તમે પ્રેમ આપવા માંડો એટલે સ્વભાવ બદલાતા હું વાર લાગે? મેં એને એ જ કીધું કે ભાઈ એ તો લગ્ન પહેલાં થોડું ઘણું આમ તેમ હોય, પણ લગ્ન પછી જવાબદારી આવે ને એટલે સુધરી જ જાય. પણ નહીં, તોય સમજતી જ નથી કે એ મારી બેન આ ઘરમાં નહીં, મારી બેન આ ઘરમાં નહીં. ખબર નથી પડતી મારે હું લાઈન લેવી. હું એવો હલવાણો છું ને પપ્પા કે નહીં આને કહેવાય કે નહીં આને કહેવાય. અને જો મહેન્દ્રની પણ ચોઈસ એ જ છે ભાઈ, બે એકબીજાના મન મળી ગયા પપ્પા. એક વર્ષથી હારે જોબ કરે છે બે. તકલીફ જ ત્યાં છે ને, એટલે હવે એ કંઈ એને છૂટા કરાય એમ નથી. હાલો, આ જોણ કર્યું હોય ને આપણને પસંદ પડી ન પડી તો આપણે હજી તો તરત તાજી તાજી નાઈ પાડી દેવી. પણ આમાં તો બે જણાને આગળ વધી ગયા છે ને હવે તો લગ્ન કરવાની તૈયારીમાં જ છે બે જણા. હા, હું તમને કહું, આ તમે કંઈક બે બેન કહો તો કદાચ બાપ તરીકે તમારું જો માને તો કંઈક ફેર પડે, બાકી મારી વાત તો નહીં માને. મને તો ગહી ના જ પાડી દીધી એને. હા, પણ હું સમજાવવાની કોશિશ તો કરું જ, પણ હવે જો એના મનમાં એને ગાંઠ બાંધી લીધી હોય કે મારે એની ભેળી રહેવાનું જ નથી થતું, એણે મનમાં ગાંઠ બાંધી લીધી હોય કે એની નાની બેન આ ઘરમાં લગ્ન કરીને આવે તો મારે ભેળા રહેવાનું નથી થતું ને નોખા થઈ જવું જ છે, તો પછી હવે બાયુ માને શું છે ભાઈ, એ તો મગજના બધા હે એક વખત નક્કી કરી લઈને એટલે બીજાની કોઈની વાત પછી માને નહીં. હવે તું કહેશો તારી પરિસ્થિતિ ખબર છે, ટૂંકો પગાર છે, ઘર હાલી શકે એમ નથી, બધી વસ્તુથી વાકેફ છે, છતાંય જો એ નોખો રહેવાની કહેતી હોય તો એ કેટલી જડતા કહેવાય એમ કહેતું. એ જ તો વાત છે પપ્પા, હું તમને એ જ કહું છું. હવે એનો ધણી છો તો મારી સામે જો એ
જેમ ફાવે એમ બોલી નાખતી હોય અને કાંઈ મારી વાત ન માનતી હોય તો પછી મારે શું બીજું કહેવું. મેં એને કીધું વિધિ છે એમાં કોઈ ખરાબી છે નહીં, ગુસ્સાવાળો સ્વભાવ છે તું કે તો ભાઈ આપણે એને થોડોક પ્રેમ આપીને એટલે કામકાજ શીખવાડી પ્રેમથી વાત કરી ગમે માણસ પીગળી જાય. પણ નહીં, એ વાત તો બનશે જ નહીં. નિધિ આ ઘરમાં ન જોઈ, એ આવશે તો હું ગઈ, એ આવશે તો હું ગઈ, વાત પૂરી. હાલો આપણે તો સમજાવવાની રીતે સમજાવીએ. હવે એની મમ્મીને કેવી કે ભાઈ આ તમારી મોટી દીકરી ના પાડે છે તો હવે કરવું હું, અને ખાટલે મોટી ખોટ છે કે નોખા થવાય પણ નથી. તમે એક કામ કરો ને, આ કંઈક તમે નિર્ણય લો, આમાં ડિસિઝન લો તો કંઈક પૈસામાં પડો, નકર આ બધું અટવાયા કરશે. આ કોઈની વાત મારે તો કાંઈ અંજુ કાકીને જઈને કહેવાય નહીં. તમે એક આંટો આવ્યો તો આંટો મારો અને સમજાવો તમારી દીકરીને, તમે સમજાવો. આવી રીતે બધું ન હોય. વાત કરવી જ પડશે ને, હવે આ કોકડું ઉકેલું તો પડશે. હું જાઉં હવે. એ ઠેકાણે મળ્યા મળ્યાને ઘરમાં ડખા કરવા માટે. શું કરો છો બેન? હા બોલ, શેના માટે ફોન કર્યો? કંઈ નહીં, એમ જ તમારી યાદ આવતી હતી ને એટલે ફોન કર્યો હતો. હા. સારું છે ને? ઓચિંતાની યાદ? એ મારી યાદ. કેમ ન આવે? બોલ ને, કામ શું હતું? હવે કામમાં તો એવું હતું કે તમને પ્રોબ્લેમ છે કંઈ મારા ને મહેન્દ્રથી? હા, મોટો પ્રોબ્લેમ છે મને. શું પ્રોબ્લેમ છે? તારા અને મહેન્દ્રના છે ને લગ્ન તો હું નહીં જ થવા દઉં. શું વાંધો છે એ મને જરા કહેશો? વાંધો છે, તને ખબર જ છે. હા, જ્યાં સુધી હું ત્યાં રહી ત્યાં સુધી તો મને હેરાન કરી જ છે. જિંદગી આખી મને હખેથી જીવવા નથી દીધી તે, અને અહીંયા આવીને તારે મારો ભાવ બગાડવો છે. હા, એટલે છે ને જો તારે મહેન્દ્ર સાથે લગ્ન કરવા હોય ને તો હું તારી સાથે નહીં રહું. જો બેન, આપણે બંને છે ને સગી બહેનો છીએ, અને તમને એવું લાગે છે કે હું તમારા ત્યાં આવું અને તમને પ્રોબ્લેમ આવે તમારા ઘરમાં, તો એવું તો મેં ક્યારે કર્યું નથી. બસ બસ, હવે આ નાટક રહેવા દે. હું પણ ત્યાં હતી ને બહુ હેરાન કરી છે. તને શું ખબર નથી? તું શું કામે ગોળ ગોળ વાત કરે છે? હા? શું શું હું હેરાન જ્યાં કરી છે સુધી મેં? ત્યાં હતી તે મને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું છે? હા, તું મારી બેન નહોતી. હા, સોતેલી બેન છો ને એટલે જ તે મને હેરાન કરી હતી. અરે પણ બેન, તમે મને સોતેલી માનો છો, પણ હું તો તમને મારી પોતાની મોટી બેન જ માનતી હતી. જો મોટી બેન માયની હોત ને તો તે મને હેરાન ન કર્યું હોત ત્યાં. તમે આવું કેમ બોલો છો કે મેં હેરાન કરી છે? મેં તમને શું હેરાન કરી એ મને જરા કહો તો. બસ હવે આ જાણી જોઈને છે ને તું આ બધા નાટક રહેવા દે. આ તારે મહેન્દ્ર હારે લગ્ન કરવા છે ને એટલે તું ગોળ ગોળ વાત કરે છે મારી સામે. જો આમાં આપણા બંનેની વાતમાં મહેન્દ્ર વચ્ચે ક્યાંથી આવ્યા? હા, આવે જ ને, કારણ કે તારે એની સાથે લગ્ન કરવાના છે તો મહેન્દ્રભાઈ તો વચમાં આવશે કે નહીં આવે? તો એ તો મેં એને પ્રેમ કર્યો છે એટલે એની સાથે વાત કરું છું, પણ તમને શું પ્રોબ્લેમ છે એ તમને હું પૂછું છું. તે પ્રેમ કર્યો નથી કર્યો એ મારે નથી જોવાનું. તારે મહેન્દ્રભાઈ સાથે જો નિધિ લગ્ન કરવા હોય ને તો હું તારી સાથે નહીં રહું. બસ ઠીક છે, વાંધો નહીં, મારી સાથે નહીં રહેતા, પણ લગ્ન તો હું મહેન્દ્ર સાથે જ કરીશ. અને મને તો એ નથી સમજાતું કે તમે તમારા સગા દેરનું સારું નથી ઈચ્છતા. સારું ઈચ્છું છું ને એટલા માટે જ ના પાડું છું, જેથી કરીને મારું ઘર છે ને અહીંયા તૂટે નહીં. એમાં ઘર સમજાણું શેનું તને? તૂટે? મારું તું આવીશ ને નીતિ તો મારું આખું ઘર છે ને વેર વિખેર થઈ જશે. એવું તો મેં શું કર્યું છે કે વેર વિખેર થઈ જશે? એક તો કરતી જાય છે અને પાછી બોલતી જાય છે કે મેં શું કર્યું. હા, કોઈ તારી પાસેથી નાટક શીખે ને તો એ તારી પાસેથી. પણ મેં હજી એવું કંઈ કર્યું જ નથી કે ઘર વિખાય. બસ બસ, આ ભોળું બનવાનું છે ને રહેવા દે, કારણ કે હું તારી સાથે રહી છું અને તું મારી સાથે રહી છો. હું તને બરોબરની ઓળખું છું નિધિ. સાથે રહ્યા છે એ બધી વાત સાચી, પણ મેં તમને ક્યારે એવું નથી ફીલ કરાવ્યું કે તમે સોતેલી માના છો. મેં હંમેશા તમને સગી બેનની જેમ જ રાખ્યા છે. રહેવા દે. તે મને કેટલી હેરાન કરી છે ને, તે મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અરે પણ બેન, મેં એવું તો શું કરી નાખ્યું કે તમે જ્યારે હોય ત્યારે મારે હેરાન કરવાની જ વાત કરો છો? હેરાન કરવાની નહીં, હેરાન કરી છે ને એટલે વાત કરું છું. એ તો મમ્મીને ખબર જ છે કે તે મને કેટલી હેરાન કરી છે. મમ્મીને બધી મારી બી ખબર છે કે મેં કોઈ દિવસ કાંઈ કીધું જ નથી તમારા વિશે. હું હજી બી તમારા વિશે સારું જ કહું છું. સારું કહે જ ને, કારણ કે તારે મારા દિયર સાથે લગ્ન કરવાના છે. હા, એટલે તું અત્યારે સારું નહીં બોલે તો તું ક્યાં જઈશ? હા, તો હવે તમે પણ સાંભળી લ્યો, તમારે જે કરવું હોય ને એ તમે કરી લેજો. હું લગ્ન તો મહેન્દ્ર સાથે જ કરીશ. અને તું પણ સાંભળી લે,
આ લગ્ન તો છે ને હું કોઈ કાળે નહીં થવા દઉં, અને થશે ને તો હું તારી સાથે નહીં રહું. ઠીક છે, વાંધો નહીં, પણ લગ્ન એની હારે જ થશે. બોલ મોટા. તું છે ને એક કામ કરીને મારું, હું કઈ લેવા જવાનું છે? લેવા તો નથી જવાનું, એ તો હું જઈ આવી, પણ બીજે ખાસ કામ છે, અને એ કામ છે ને તારી સિવાય કોઈ કરી શકે એમ નથી. હા તો બોલો નહીં, શું કામ છે? હું કરી નાખું, તમે આરામ કરો, બીજું શું હોય અહીંયા? ના, આરામ તો આરામ થઈ ગયો છે ભાઈ, એટલે તને કામ હોપવું પડે એમ છે. એવું કઈ ન હોય કે મોટા ભાઈ વધ ક્યારેક કામ ન કરવા, ક્યારેક ક્યારેક આરામ કરી લેવાય. હો હા, જો તું આ કામ નહીં કરીને તો કાયમ માટે મારે આરામ જ કરવાનું થાય પછી જિંદગી ભર. એવું વળી કયું કામ છે? એટલે મારે ડબલ શિફ્ટમાં નોકરી કરવાની છે તમારે આરામ કરવા માટે? ના ના ના, એવું કોઈ નથી, કરી? હો એવું નથી, એવું નથી, પણ આ નિધિ હારે જે તારે લગ્ન કરવાની વાત છે ને, એ તો કરવાના જ છે ને. એ માંડી વાળ ને ભાઈ. રહેવા જો એ વાત નહીં કરતા, બીજી કોઈ વાત કરો. નિધિ હારે લગ્નની વાત માંડી વાળો, કારણ કે લગ્ન કરીશ ને તો એની હારે, બાકી મારા લગ્ન કરવાના થતા નહીં. એટલે ભાઈ તું એની હારે લગ્ન કરીને તો તારી ભાભી ઘર છોડીને વહી જાય ભાઈ. એવું થોડું હોય કે મારા લગ્ન નિધિ હારે થાય તો એ ઘર છોડીને વહી જાય. અરે માની લીધું કે એની નાની બેન છે અને કદાચ એની હારે ન બનતું હોય, પણ મારે તો બને છે ને. તારે બની હંધી વાત હાચી, પણ તું સમજતો નથી. એને ખબર છે કે નિધિનો સ્વભાવ કેવો છે. હે, મેં તને થોડા દી પહેલાં વાત કરી હતી, પાછી રામકાણી ઊભી કરી છે, અને એટલે કહું છું મારો ભાઈ, છોકરીઓ લાટ મળી જાય, આપણે છોકરીની તાણને તારું થઈ જાય તમ તારે. હે, આનાથી સારી છોકરી હું તને ગોદ દે, આનું માંડી વાળ એટલે ભાઈ લપ ઘરમાંથી જાય. આથી હારી મારે નથી જોતી મોટા ભાઈ, હારી છોકરી મારે નથી જોતી, રૂપ સુંદરી. આ જે છે ને એની યારે મને પૌણાઈ જો ને તો મારે આ દુનિયામાં ભાઈ કાંઈ જોતું નથી. ગંગા નાયો એમ સમજાય હું. એટલે પણ તું સમજતો નથી, તું ગંગા નાઈને તો હું હાવ ગંગા વગરનો થઈ જાય. તને ખબર છે તારી ભાભી વહી જાય, તું આ લગ્ન કરી તો એટલે શું કરશું? તો હવે ઊભું તો એનું જ રહે ને કે મારું જોડેલું તારે તોડાવવાનું પણ થાય. એને તમે સમજાવો નહીં કે મારા લગ્ન નિધિ હારે થાય તેમાં એને વાંધો શું છે એમ. મેં કાંઈ કીધું જ નહીં હોય, મેં કાંઈ સમજાવી જ નહીં હોય ને. મેં બહુ સમજાવી પણ એ ટસની મસ્ત નથી થતી. એ કે મારી બેન છે, મને ખબર છે એનો સ્વભાવ કેવો છે, આ ઘરને વેર વિખેર કરી નાખશે, આપણને શાંતિથી જીવવા નહીં દે. બોલ, અરે એનો સ્વભાવ હું તો કહું ગમે એવો હોય, ભલે રોજ મારી હારે બાતતી, પણ મને એનો સ્વભાવ ગમે છે. પછી એને શું વાંધો હોય? અરે એની અહીંથી હું આગી રાખાય, રોજ રૂમમાંથી બહાર નહીં નીકળવા દઉં નિધિને, એમ કહી દેજો તમ તારે. એમ થોડું હાલે? તું કાંડો છો? હા, આજની તો કાલ ભેગું થવાનું થાય કે ન થાય? થાય તો હગી બેનું છે, ક્યાં દુશ્મનની દીકરીઓ છે બે? એ આપણે સમજીએ, પણ એ જડને સમજાવવું જોઈએ ને, નથી સમજાતું, એ તો મોટો પ્રોબ્લેમ છે. એમ નહીં, આ જ્યારથી નિધિની વાત આવી ત્યારથી કેમ અવળા મીડિયા હાલવા, કઈ હળ નથી ઉઠતી મને. એટલે ભાઈ તું તો મને સવાલ ઉપર સવાલ કરે, બધા સવાલ મને જ કરો તો મારા જવાબ કોને દેવા? હે, તો મને તો સમજો કોક. જો તમને છે ને મોટા ભાઈ હું સમજુ છું, આપણે હારે રમીને મોટા છા થઈ, આ કઈ ઝાઝો ફેર તો છે નહીં, 1.5 વર્ષનો ફેર છે. હે, તો મારે તમને સમજવાના ન હોય. ભાભીને હું ન સમજે કોઈ, એને કોણ સમજે? તમે એને નથી સમજાવી શકતા? બે ફડાકા મારો ની મોટા ભાઈ, બે મારો ની, સીધી થઈ જાય. સ્ત્રી જાતને છે ને ભાઈ, આ ઈશ્વરે નથી સમજી એ તો આપણે ક્યાંથી સમજી શકવાના? હે, એની પાસે છત્રી કળા હોય, છત્રી એ આપણે કોઈ દે ન ઈ છત્રી કળા ઉપર આપણી હોળ કળા ભારે પડી જાય. ની વાતું થાય, લગ્ન પહેલા બધી વાતું થાય ભાઈ, લગ્ન પછી છે ને તમને ખબર પડશે કે શું થાય. તું ભાઈ ખાલી મારું કામ એટલું કરીને તું નિધિને ભૂલીને બીજી છોકરીને પસંદ કરીને બાપા, એટલે બધું ઠરી ઠામ થાય, કાંઈ બીજી જરૂર નથી થાય. જો મોટા ભાઈ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, તે દી કીધું હતું ને, અત્યારે કહું છું કે મારે લગ્ન કરવા ને તો નિધિ હારે, નકર પછી ભૂલી જાય કે હું કોઈ છોકરી હારે લગ્ન કરે. અને જલ્પા ભાભીને ન ગમતું હોય ને તો કાંઈ વાંધો નહીં, તમારે એને સમજાવો હોય તો સમજાવો, નકર બીજો રસ્તો મારી પાસે છે. તમે બે નોખા થઈ જાવ એટલે ઝંઝટ જ ન આવે. નિધિ અહીંયા આપણા ઘરે ને તમે નોખા, એ તો તમે આવી રહ્યો, હું નોખો લગ્ન પછી વયો જાય રહેવા. તને ખબર છે ને કે મારો પગાર 15,000 રૂપિયા છે, એમાં ભેળું થાય? હે, આ ભેગા છે ને તે હાલે? અરે પણ હું સમજુ છું 15,000 પગારમાં ઘર ન હાલે, પણ નોખા થઈ જાવ ને તો આ ઘર તો છે જ આપણું. અને આ તો ખાલી કહેવા પૂરતી નોખા, જેથી કરીને બે બેનું ભેગ્યું ન થાય, એકબીજાને તકલીફ ન પડે. બાકી તો જે જરૂર પડે એ મને કહેજો નહીં. પણ લગ્ન થયા પહેલા પછી આ બધી વાતો સારી લાગે, પછી લગ્ન નથી થયા ને એટલે એમ જ કહે કે એટલી બધી લપ કરીને લગ્ન જ ન કરો, છોકરી બીજી ગોતો તો સવાલ કરશે ભાઈ, તને ખબર નથી? જો મોટા ભાઈ તમારે બીજું કોઈ કામ હોય ને તો વાત કરો,
બાકી આ વાત છે ને અહીંયા જ આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દો. મારે બીજું કોઈ વાત નથી. પેલા પણ ચોપડી બહુ સારી છે. આ રજોગુણ તથા તમોગુણની રહિત શુદ્ધ સત્વગુણ ધર્મતા તેને માયા કહેવાય. તથા જેમાં થોડો રજોગુણ તથા થોડો તમોગુણ મળ્યો હોય ને તે પ્રસુર ને સત્વગુણ હોય. જય શ્રી બહુ કૃષ્ણ. સારી ઊંચી ઊંચી કરે છે. અંજુબેન, આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા જે કેમ ભૂલા પડ્યા? આ તમે શાંતિથી બેઠા બેઠા સાત્વિક બુકો વાંચો છો. કઈ હા. બુક છે? સ્વામી સચ્ચિદાનંદ ની? હા અરે આ બુક તો મેં વાંચી છે. ખૂબ સરસ લખે છે, વેદાંત સમીક્ષા. હા આ ઘડીક નવરી થાવ એટલે ચોપડી વાંચું. હા, પણ જો આ ચોપડી વાંચે તમને જ્ઞાન આવતું હોય અને તમે જ્ઞાનનો અમલ કરી શકતા હો તો અમારા ઘરનો દાવાનો છે ને એ તમે શાંત કરી શકો એમ છો. એવું તો શું થયું છે કે દાવાનો ફાટ્યો છે? હા, થોડી ઘણી તમને ખબર હશે, પણ પરિસ્થિતિ મારા ઘરની નાજુક થઈ છે. આ તમારી નાની દીકરી મારા દીકરાને સાથે પ્રેમ કરે છે, લગ્ન કરવાની તૈયારી કરે છે, બરાબર છે? તો હવે જો એ બેના દિલ તો તોડા એમ છે નહીં, પણ એ જો પરણીને મારા ઘરે આવે તમારી નાની દીકરી, તો મારા મોટા દીકરાની વહુએ છે ને જીદ પકડી છે કે નિધિ જો આ ઘરમાં લગ્ન કરીને આવે ને તો હું એક દિવસે એની ભેગી નહીં રહું અને અમે નોખા રહેવા વયા જાઉં. હા ભાઈ, હા વાતની તો મને ખબર છે. હા, એક દિવસ રાજનો ફોન આવ્યો હતો ને, એને પણ મને વાત કરી છે. પણ હવે નિધિ એમ જ કહે છે જો હું લગ્ન કરું ને તો મહેન્દ્ર હારે છે. એટલે મને એમ થાય છે કે હવે આનું શું કરું? જો લગ્ન કરે મહેન્દ્ર હારે એમાં અમને વાંધો નથી, પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અમારી મોટી વહુ એટલે કે તમારી મોટી દીકરી ને જીદ પકડીને બેઠી છે કે જો લગ્ન કરીને નિધિ આવશે ને તો આ ઘરમાં હું નહીં રહું ને નોખા થઈ જાઉં. પણ નોખા થઈ જવામાં બીજો કંઈ વાંધો નથી. મારા મોટા દીકરાનો પગાર છે ને ઘર હાંકીએ કે એટલો પગાર નથી. એ મારી ભેગો રહી છે, થોડા ઘણા હું સપોર્ટ કરું છું, એ ઘર હાલે છે એનો. પણ એ નોખો થાય ને તો એનામાં એ વેત નહીં રહી ઘર હાંકવાનો અને પૈસે ટૂંકા પડશે અને પછી તો છે ને જીવન એ બધું દોયલું છે. રૂપિયા જોઈ બધી વસ્તુમાં ટાળે. એ ઘરમાં બેઠા હોય શ્વાસ લેતા હોય ને તો એ મકાનના વેરા બિલ ને ભાડા ને બધું ચડતું હોય. હા ભાઈ, એ તો ખબર જ છે ને. હવે આ મોંઘવારીમાં ઓછા પૈસે ઘર હકાવું ને એ મુશ્કેલ તો છે. તો આનો કંઈક નિવેડો લાવો તમે. આ તમારી મોટી દીકરીને સમજાવો. મેં તો વાત કરી ભાઈ, પણ એ કંઈ માનતી નથી. રાજે સમજાવી એને, પણ એકની બે થતી નથી. હવે કરીશું હું? હાલો. આમાં તો મને હળ ગુજતી નથી. હવે હું કરું એમ? મારી પાસે એવું કંઈ નથી કે આનો નિવેડો આવે. હું અહીંયા ઉપાધિમાં બેઠી છું. હવે તમારી પાસે એવું કંઈ હોય આનો નિવેડો આવે એવું હોય તો કયો. હવે જો આપણે તો સમજાવી, બરાબર છે? આ કહેવાય ને કે ગોર હોય લગ્ન કરી દે તમને, કે ઘર થોડા આપવી દે. પણ પરિસ્થિતિ એવી જ ઊભી થઈ છે અટાણે કે બે બહેનોને ભેગું રહેવું નથી અને જો લગ્ન કરીને આવે તો આને નોખા થઈ જવું છે. હવે તમને એનું કંઈ કારણ ખબર હોય, કાંઈક જૂની બે બહેનો વચ્ચે અદાવત હોય કે બેનો સ્વભાવ મેળ નો ખાતો હોય, આ બધી વસ્તુ તમારા ઘરે મોટી થઈ છે બે દીકરીઓ, એટલે તમને ખબર હોય. અમને તો શું ખબર હોય? એમ હાલો. હવે જલપાને તો એક જ વાત મગજમાં ઠસી ગઈ છે કે નિધિ મારી સાવકી બેન છે, બાકી એને કાંઈ વાંધો નથી. હવે એનું તો મારે શું કરવું? હવે સાવકી બેન છે તો છે, પરિસ્થિતિ એ રીતની હોય, સંજોગો એવા હોય તો એ તો ભાઈ જો માવતર આંગળિયાત લઈને આવ્યા હોય કે પછી જે રીતે એ તો દીકરાઓના જન્મ થયા હોય એ પ્રમાણે સંબંધો વિકાસ થયા હોય. પણ એનો મતલબ એવો થોડો છે કે બેનું વચ્ચે આટલો બધો ખટરાગ ને આટલું બધું મતભેદ હોવા. એનું સમાધાન કરી લેવાનું હોય. તમે બે બહેનોને ભેગા બોલાવો અને બેને સમજાવો, નાની મોટી બેને, કે ભાઈ જો આ વસ્તુ છે ને કે બેની જિંદગીનો સવાલ છે. એ તારે છે ને લગ્ન થઈ ગયા છે એટલે તારે ઘર હાંકવાનો સવાલ છે અને આને હવે લગ્ન કરવા છે મહેન્દ્ર હારે, તો એને લગ્નને એની લગ્નની વાતને લઈને એને મુદ્દાને થોડુંક દબાણ કરો એને, તો કાંઈક તો નિવેડો આવે બેમાંથી. અને કાં પછી કાંઈ તમે એને થોડાક ધમકાવો કે ભાઈ જો આમ ન હાલે. હા, હવે તો અને એને કહેવાય કે તું એવું તો તું કામે લાગી જાય ને, ઘર ન આપતી એકતી હોય તો તું બે કંઈક રેવડો લાગે કે ભાઈ તું નોખું રહેવું હોય તારે તો તારે નોકરી ધંધા કરવા જવું પડશે, પછી કહેતી નહીં મને. હા, હવે એવું છે ને. હવે તો બે બહેનોને હારે બેહારી અને મારે જ વાત કરવી પડશે.
ને જલપાને સમજાવવી પડશે. હવે આ બુક વાંચો છો તો કંઈક પાછું એમાંથી કંઈક જ્ઞાન મળે તો પછી એને આપો છોકરાઓને. હા હારું. હાલ્યો હું નીકળું છું. જય શ્રી ચાલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલપા, મમ્મી જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ છે? સારું છે ને? સારું છે. તારી તબિયત કેવી છે? બસ જો તમને દેખાય છે ને એકદમ સારું સારું છે. કેમ અચાનક આવ્યા? અચાનક ને એમાં એવું છે મેં કીધું કે હાલ આજ તો જલપાને મળતી આવું અને એક મારે જરૂરી વાત કરવી હતી ને. પણ મમ્મી ફોન તો કરી દેવાય ને કે હું આવું છું એમ. પણ એમાં હું ફોન કરવાનો? હવે દીકરીને ઘરે આવવું હોય એમાંય ફોન કરીને આવવાનું? ના મમ્મી આ તો કહું છું કે હું જલ્દી બધું કામ પતાવી દઉં ને તો ફ્રી થઈ જાવ એમ. હા, ઈ વાત સાચી. બોલો શું કામ હતું? હું એમ કહું છું કે આ ધીના લગ્ન મહેન્દ્ર હારે થાય એમાં તને શું વાંધો છે? જો મમ્મી નિધિના લગ્ન છે ને આ મારા દિયર સાથે ન થાય ને તો સારું છે. હવે તમે સમજી જાઓ ને તો સારી વાત છે. પણ બધા ઈ તારી નાની બેન છે અને જો એક ઘરમાં બે બેનું હોય ને હા તો કેવું સારું, કઈ દેરાની જેઠાણી જેવો વાદ વિવાદ થાય જ નહીં. નાની બેન છે હું ક્યાં ના પાડું, પણ મારી સોતેલી બેન છે. પણ એ તું મગજમાંથી કાઢી નાખ ને. તું નહીં નીકળે મમ્મી. મમ્મી હા તમને ખબર જ છે ને મને જ્યાં સુધી ત્યાં હતી ત્યાં સુધી મને શાંતિથી જીવવા નથી દીધી. એને મારું જીવવું હરામ કરી નાખ્યું હતું એને. તે એમાંય હું મહેન્દ્રભાઈ સાથે એના મેરેજ કરાવું ને એ નિધિ અહીંયા આવે એટલે મારી તો આખી જિંદગી બરબાદ. મને અહીંયા શાંતિથી જીવવા ના દે. બેટા તારી બધી વાત સમજુ છું પણ એ પણ જીત લઈને બેઠી છે કે હું લગ્ન કરીશ ને તો મહેન્દ્ર હારે. કેમ છો જલ્પાબેન? તને કોને અહીંયા કોઈ આમંત્રણ આપ્યું હતું? શેના માટે આવી તું અહીંયા? મેં તને ના પાડી હતી ને કે તારે મારી ઘરે નહીં આવવાનું. તને એક વખતમાં સમજાતું નથી? પ્લીઝ જલ્પાબેન તમે પ્લીઝ આવું ન કરો. બસ આ તારું પ્લીઝ પ્લીઝ છે ને આ તારી પાસે રાખ. હું માનું છું કે પહેલા તમારી સાથે હું ઝઘડો કરતી હતી ઘરે, પણ હવે હું તમને શાંતિથી જીવા દઈશ. ગરજ please. છે મારા દિયર સાથે તારે લગ્ન કરવા છે એટલે હા અત્યાર સુધી આ બધું તને એમ થાય છે કે હું શાંતિથી રહી હવે ક્યારેય ઝઘડો નહીં કરું તો ત્યાં હતી તો શું કામે મારી માટે બાંધતી હતી? શું કામે મને શાંતિથી જીવવા ન દીધી? પણ બેટા ત્યારે હજી નાની હતી, હવે એને એનું ભૂલ સમજાઈ ગઈ ને. એ જો કહે છે ને કે હવે હું કાંઈ તને હવે હું શાંતિથી રહીશ, હેરાન નહીં કરું, કહે છે ને એવું. મમ્મી હા કૂતરાની પૂંછડી વાકી વાકી જ રહે, કોઈ દિવસ સીધી ના થાય. એમાં તમે સમજી જાઓ ને તો સારું. પ્લીઝ જલ્પાબેન પ્લીઝ આવું ન કરો ને બેન. હું માફી માંગુ છું ને તમારી પાસે. હું માનું છું પણ પહેલા આપણે બહુ ઝઘડા કર્યા હતા. બસ પ્લીઝ હા બધા નાટક રહેવા દે. આ તારી છે ને કોઈ વાતમાં હું આવવાની નથી. બેન હું મહેન્દ્રને પ્રેમ કરું છું, તમને બી ખબર છે ને. તું એને પ્રેમ કરે છે હા? તારે ને મારે કઈ લેવા દેવા નથી સમજી? કેમ લેવા દેવા નથી? આપણે જે લેવા મેં દેવા તને તમારે- ફોનમાંય કીધું તું કે તું મહેન્દ્રભાઈ સાથે જો લગ્ન કરીશ ને તો હું આ ઘરમાં નહીં રહું. ના ના બેન એ હું માનું છું ને કે બધી ભૂલ મારી હતી, પણ હવે પ્લીઝ તમે સમજી જાઓ ને. હું નહીં હેરાન કરું તમને. તમે આને છે ને મારાથી દૂર કરો. મમ્મી તમે કંઈક સમજાવો ને. એ માફી માંગે છે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે, પણ એકવાર એને મોકો તો આપ. હા બેન એકવાર ખાલી મોકો આપો ને પ્લીઝ. તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું બસ પ્લીઝ. પણ હું મહેન્દ્રને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. મમ્મી પ્લીઝ સમજાવો ને તમે. હા બેટા, હા માની જાને તો વધારે સારું. જો એનું મન હવે મહેન્દ્રમાં છે ને એટલે એ ગમે ત્યાં લગ્ન કરીને જાશે ને ન્યાય ઠરીઠામ નહીં થાય. જો નીતિ હું તારા જેવી નથી. તારામાં ને મારામાં ઘણો ફરક છે. તારા સંસ્કારમાં અને મારા સંસ્કારમાં ઘણો ફરક છે. જો તારે મેરેજ જ કરવા છે ને મારા દિયર સાથે કરી લે, મને કંઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત યાદ રાખજે કે આ ઘરને ક્યારેય વેર વિખેર ના કરતી. ના ના બેન કોઈ દિવસ તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. કોઈ દિવસ તમારા ઉપરવટ થવાની ટ્રાય નહીં કરું પ્લીઝ બેન. કંઈ વાંધો નહીં.
તું મારા દિયર સાથે મેરેજ કરી શકે છે. સાચું બેન? હા સાચું. થેન્ક યુ. આમ જો હજી હેરાન ન કરતી હો. એને ના, મમ્મી. સમજાવીને મોકલજો અહીંયા. અરે સમજાવીને જ મોકલી. કાંઈ આમ તેમ કર્યું ને તો એનો વારો પાડી દઈશ. ના હવે જો ડખો કર્યો છે ને તો હવે આ પેલા જેવી જલપા નથી. હું યાદ તમને રાખજો. પ્રોમિસ આપું છું, હું ક્યારેય હા તમારું પછી જો નામ મારે સાંભળવાનું આવશો. ના ના મમ્મી, એવું નહીં કરું ક્યારેય. એમ તો સાચવી લે, ગમે એમ તો એ મારી નાની બેન છે ને. મારી દીકરીને મેં સમજાવી છે અને એ સમજી ગઈ છે અને માની એ ગઈ છે કે હવે નિધિ આ ઘરમાં લગ્ન કરીને આવે ને તો મને કાંઈ વાંધો નથી. અરે આ તો બહુ ખુશીના સમાચાર કહેવાય. હા જો આ મોજમાં આવી કઈ ગયો. ખુશીના સમાચારની વાત હાલે છે? હા, તને જાણે ખબર જ ન હોય એમ વાત કરવાની. મને તો આવ્યા એટલી ખબર છે, રૂમમાં હું છું એ થોડી ખબર. આ તો તમે બે વાત કરો છો એની ઉપરથી કંઈક થોડોક અંદાજ તો આવી જાય ને. આ હું વાત થઈ મારા ભાભી હારે? તો મારા ભાભીએ એમ કીધું કે હવે નિધિ આ ઘરમાં લગ્ન કરીને આવે ને તો મને કાંઈ વાંધો નથી. એટલે લે બા બાપા મેળ આવી ગયો મારો. આમાં એવું શું છે કે હું મળવા ગયો તો જો અમારા બધાના પ્રયત્નો તારે થેન્ક યુ કહેવું પડે અમને બધાને. સૌથી મોટું થેન્ક યુ એમને કહેવું પડે, કારણ કે આપણે બધા છે ને મૌખિક વાતો કરી પણ એમની પાસે એટલું બધું જ્ઞાન છે. સ્વામી સચ્ચિદાનંદની બુક વાંચતા હતા વૈદિક સમીક્ષા, વાહ. અને એમાંથી અમને કંઈક એવો વિચાર પ્રગટ થયો અને પ્રાપ્ત થયું જ્ઞાન કે આ બે દીકરીને એટલી સરસ રીતે સમજાવીને કે આપણા તો છે ને હોઠ પેલા શું કે થૂક ઉડાડે ને એવું થયું સાબિત. પણ વાત એની માયનારી બે છોકરા. મોટા ભાઈ બેસો તમે. મારા ભાભી માની ગયા, મારો મેળ પડી ગયો છે. એના માટે માની ગયો. લીધી યારે લગ્ન કરવા માટે માની ગયા. આપણા સાસુ મને પૂછો. હા શું કહે છે? હા હા, જલપાએ હા પાડી દીધી કે નિધિ આ ઘરમાં આવે ને તો મને કાંઈ વાંધો નથી. તો હારા મારવા તમે તો હારા હારા હમાસા આપ્યા. છેલ્લા 15-20 દિવસથી આ ઘરમાં આ જ રામાયણ હાલતી હતી. હું તો એને સમજાવીને થાક્યો છો. મારું તમે બે હું વાત કરી દીધી એ માની ગઈ. એ છે ને એમ કહેવાય ને શું કહેવાય અમલની ગોટી પાઈ દીધી એમ. એટલે છે ને એ બે સુધીમાં અત્યારે બધી હા પાડી દીધી. પણ જો એ પાસે ટકી રહે ને આ વાત પર પછી. હા એ મેં બધી જવાબદારી લીધી છે. હમણાં તમે જ તો કીધું બુક વાંચતા હતા. એ વાત અલગ છે, પણ એ એક વખત અત્યારે હા પાડી દીધી, બરાબર છે. કાલ સવારે પાછું બાજુ બગડે, વાત ત્યાં આવે છે. એટલે તમે એની પાસે કમિટમેન્ટ લીધું છે ને આ પાછું. એ બધી વાત થઈ ગઈ છે. હવે કોઈ દિવસ બે માંથી કે કાંઈ વાંધો નહીં આવે. જો પપ્પા તમે છે ને અત્યારે પૂરતું બરાબર છે, પછીની જવાબદારી તો હું લેતો નથી, કારણ કે મને એની પર પૂરો ભરો ગમે ત્યારે એનું મગજ કરી જાય. અરે માણસને બાઈ ઉપર ભરોસો હોય, તમને તમારી બાઈ ઉપર ભરોસો નહીં. કેવા માણસ છો તમે? વાહ મારા બેટા વાહ. આ લગ્નની હા હું પાડી દઈને ઘડીકમાં ફરી ગયો. તું જ કહેતો હતો જલપા ભાભીને વાંધો હું છે એને તમે સમજાવો. ક્યાં તો ગયો? હવે આ પાડી છે તો તમને ભરોસો નથી મારા ભાભી માટે? કેટલા હારા છે બસારા, ખોટા એને ભોગવતા થાઓ. હા, આ મારો મોટો ભાઈ હાવ ખોટો છે. આને સમજાવો બાયુને ભોગવવાની ન હોય. એ ગેલો થામા લગ્નની હા પડી જાય તો ઘડીકમાં ભાભીના ખોળામાં બેહી ગયો. ભાઈ સાઈડમાં તો મારા ભાભી નથી, મારા માં જેવી છે. એ છે ને આમાં એની મમ્મીએ સમજાવ્યા ને એટલે હૃદય પરિવર્તન થઈ ગયું બહુનું. તો એ હારા મારો આપણે તો એ જોઈએ. આપણે તો ઘરમાં શાંતિ જોઈએ. બાકી તો ભાઈ હવે તારા લગ્ન નક્કી થઈ ગયું ને ભાઈ. હે તો જો તારા લગ્ન છે ને ધામે ધૂમે કરવાના છે, કાંઈ ઘટવા દેવા નથી. જો આ છેલ્લો વિવો છે આપણે ઘરે, પછી કાંઈ છે એની ઉપર પછી કમાયા કરશું ને માથે કરેલું કરે ભર્યા કરશું. રિસેપ્શન રાખવાનું છે આપણે. કાંઈ રાખવું નથી રિસેપ્શનો બાપુ. જો ને આમાં શું છે, લગ્ન તો ટૂંકમાં પતાવી દઈએ ને તો હાલે, પણ ઓલું રિસેપ્શન ઓલો સ્ટેજ ઉપર ઉભા રહીને શેરવાની પહેરીને મને બહુ ગમે એ એવું. સારું, એને શોખ છે તો ભાઈ ભલે રાખે. અને હું તમે તો નથી કર્યું એવું, મને તો કરવા હા ભાઈ આ કરી છે ને બાપા. અને મારે એક વાત કહેવી છે. જો હું પુગાઈ ને એટલો કર્યા વર્ક કરે મારી પાસે. નથી જોતો બાપુ, ના પાડજો. કરિયાવર નથી જોતો ભાઈ નથી જોતો, આપણે કાંઈ જોતું. તમે નથી જો જોતો. આ જલપાને દીધું છે ને હે તો નિધિ આજ ઘરમાં આવવાની તો ડબલ હું કામ કરું? કાંઈ જોતું નથી. તમ તાર પહેરેલ કપડા નિધિને મોકલી દેજો એટલે અમારે આવી ગયો. એટલે કહેવાય ને કંકુની કન્યા. શું કહેવાય બાપુ? કન્યા ને કંકુ ને કંકુ. કન્યા બે. બસ બે દેજો, બીજું અમારે કાંઈ જોતું નથી. કારણ કે નિધિ આયર
રહેવાનું છે કરિયાવારે થોડું આ રહેવાનું બધી વાત હાસી, પણ આ રીત રિવાજ પ્રમાણે અમારે થોડું ઘણું તો આપવું અમે પડે ને. દેખાડી દેવું જૂનો કરિયાવર મારા ભાભીનો છે ને ઈ પાથરી દેવું, લોકો જોઈ લે અમે કેવો એનો જ છે. તું મૂંગો બેન ને ઘડી મૂંગો બેન આ વડીલો બેઠા છે વહીવટ કરવા વાળા. એ હરખ ઘેલો થઈ ગયો છે. હા, ઘેલો થઈ ગયો ઘેલો. જો તમે છે ને બા આપણે કાંઈ જોતું નથી, સારું મુહૂર્ત જોઈ અને બેની હગાઈ કરી નાખી ને એટલે આ બેને એમ થઈ જાય ને કાસું લાયસન્સ મળી જાય. આમ જોવો તમે બધા મુહૂર્ત ગોઠવો, મારે બગીન ડીજે વાળાને ઓર્ડર દેવા જવાનો છે, હું દઈ આવું. ઓય મૂર્તિ એટલો ઉતાવળો છે બોલો. હે આ આપણે બેઠા છીએ એ તેને એટલી બધી લગની પડી છે. એમાં એવું છે કે 12 વર્ષે બાવો બોલ્યો છે ભાઈ, બરાબર છે. જે વસ્તુની શક્યતા નહોતી એ શક્ય કરી બતાવ્યું છે તારી સાસુએ, બરાબર. એટલે એને હરખ તો થાય ને, અને પાછું પરિવાર છે ને આપણો છે ને એક બંધ રહી છે. હા મેં તમને એટલે જ કીધું તમે મારા હાગોને વાત કરો એ જને સમજાવ્યું છે, આપણે સમજવા નથી. હાસુ કોને જે થયું ને હારામ હારું થયું છે. હે આ પણ ગમે એમ હોય તો આ દીકરી માનું માને જ ને. માને માને. હવે છે ને તમે બે વાતો કરો, આ જલપાને એને કહું તે રસોઈ બનાવે પછી મારા હાગોને હું મૂકી અને મારે છે ને હવે નીકળવું છે, આ જમવા નથી રોકાવું. ના ના હો, જેમાં વગર જવાનું નથી વાત કરતા. આવા સારા સમાજ તમે તમને ગાડી લઈને મૂકી જાવ છું, બેહો તમે શાંતિથી વાતો કરો ને. એ આવા હારા સમાચાર લઈને આવ્યા હોય અને આ સમાધાનકારી આ જો આ તમે ઉપાય બતાવ્યો ને, એટલે છે ને મારું ઘર છે ને હચવાઈ ગયું, સમજ્યા. એટલે જમીને જવાનું તમારે. હા એ વાત હાસી, પણ જો આ જલપા સમજી ગઈ ને એ બહુ સારું કર્યું.